ભગવાન રિંગ મારે જ, એમ દરેકના નંબર તો હોય જ ભગવાન પાસે, મોબાઈલ નંબર. એટલે ભગવાન રિંગ મારે કે રહેવા દે, બીડી ન પીવાય, આ ખોટા ધંધા ન કરાય. પણ આપણે એટલા હોશિયાર છે ને કે ભગવાનનો નંબર સેવ કરી રાખ્યો હોય, એટલે ખબર પડે ને કે ભગવાનનો ફોન છે એટલે ઉપાડે જ નહીં. ઘણા લેણીયાતના ફોન હોય, ઉપાડે જ નહીં, વેઇટિંગમાં જ મૂકી રાખે. ભગવાન કોલ દરેકને કરે જ છે, પણ લોકો એને રિસીવ નથી કરતા, રીઢા બની જાય છે. ભગવાનને પૂછીને, ભગવાનનો કોલ આવે એને સમજી કરીને, એટલે કૃષ્ણ ભગવાનને બોલાવે. કૃષ્ણને પૂછ્યું કે રાજસુ યજ્ઞ કરવો છે, કરવો કે નહીં? કૃષ્ણ કહે છે યજ્ઞ કરો, પણ યજ્ઞની અંદર જરાસંઘ વિઘ્ન કરે એવો છે, એટલે જરાસંઘનું પહેલો કંઈક ઉપાય કરવો પડે, પછી યજ્ઞ થાય. એટલે કૃષ્ણે ઉપાય બતાવ્યો, વિઘ્ન બતાવશે ભગવાન કે કયા કયા વિઘ્ન આવે એવા જ. એટલે કૃષ્ણ અર્જુનને ભીમ ગયા જરાસંઘ, અહીંયા જરાસંઘ સાથે એની સાથે યુદ્ધને કર્યું. એને પતાવ્યા પછી પાછા આવ્યા. યજ્ઞ કરવા માટે પૈસા તો પાછા જોઈતા હતા, એટલે પૈસા માટે ચારેય ભાઈઓને અલગ અલગ દિશામાં મોકલ્યા. આર્થિક ભંડોળ ભેગું થયું, યજ્ઞ કરવાનો પ્રારંભ કર્યો. ખૂબ જ સુંદર યજ્ઞનું આખું આયોજન કૃષ્ણ ભગવાને કરી આપ્યું. આ રાજસુ યજ્ઞમાં ઋત્વિજ તરીકે વ્યાસજી હતા, અધ્વર્યુ તરીકે યાજ્ઞવલ્ક્ય, હોતા પેલ થયા, ભીષ્મ ને દ્રોણ એ લીડરશિપ સંભાળતા હતા બધી જ વ્યવસ્થા. જેમ આટલું મોટું આયોજન અહીંયા સંતોએ કર્યું છે, તો સભા વ્યવસ્થા ડિપાર્ટમેન્ટ છે, માઇક્રોફોન ડિપાર્ટમેન્ટ છે, ઓડિયો વિડિયો ડિપાર્ટમેન્ટ છે, પાર્કિંગ છે, સામે જમાડવાનો વ્યવસ્થા છે, અલગ અલગ કાર્યકર્તાની ટીમની બધી વ્યવસ્થા હોય છે. એ બધાની વચ્ચે જેમ ડિપાર્ટમેન્ટ કરેલા હોય છે, એમ અહીંયા પણ ડિપાર્ટમેન્ટ કરેલા હતા. એમાં દુશાસનને કામ સોંપ્યું બધાને જમાડવાનું કામ, અશ્વત્થામાને સ્વાગત સરભરા સોંપી, કૃપાચાર્યને બ્રાહ્મણોને દક્ષિણ આપવાનું સોંપ્યું, દુર્યોધનને ભેટ સોગાદનું કામ સોંપ્યું કે જેટલા ભેટ સોગાદ લઈને આવે એ દુર્યોધન સ્વીકારે. આ બધા જ વિભાગ સોંપ્યા. વિદુરજી ખર્ચ ઉપર દેખરેખ રાખતા. સર્વ વિભાગની બધી જ વહેંચણી થઈ ગઈ. મુખ્ય કામ યુધિષ્ઠિરે બધા જ કૌરવોને સોંપ્યા. શું યુધિષ્ઠિરની ભલમનસાઈ કહેવાય, કૌરવોને બોલાવ્યા અને સારા ડિપાર્ટમેન્ટ કૌરવોને સોંપ્યા છે. કૃષ્ણ ભગવાને બધાને આગળ કર્યા, બધા જ ડિપાર્ટમેન્ટની સોંપણી થઈ ગઈ. હવે આપણને મનમાં પ્રશ્ન થવો જોઈએ, કૃષ્ણ શું સંભાળતા હતા? અને તમને જાણીને આશ્ચર્ય થશે, બધા જ ડિપાર્ટમેન્ટ કૃષ્ણ ભગવાને બીજાને આપ્યા. અને કૃષ્ણ ભગવાને કયો ડિપાર્ટમેન્ટ સંભાળ્યો? જેટલા કંઈ મહેમાનો આવતા, ઋષિવર્યો આવતા, બ્રાહ્મણો આવતા, એ બધાના ચરણ ધોયા પછી એ પખાળવાની બધી જ સેવા કૃષ્ણ ભગવાને સંભાળી. એ જે કંઈ જમતા એના પતરાવળા ઉપાડવાની સેવા એ કૃષ્ણ ભગવાને સંભાળી. કૃષ્ણ ભગવાનની જગ્યાએ આપણે સેવાના ઇન્ચાર્જ હોઈએ અને ડિપાર્ટમેન્ટ આપણે બધાને પડ્યા હોય, તો આપણે કયો ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરીએ? સ્ટેજ. તરત વિડીયો મવાય. આ પાર્કિંગમાં મૂકે તો આપણા ફોટા ન આવે, આપણને કોઈ જોવે નહીં. દૂરના ડિપાર્ટમેન્ટ નહીં, સ્ટેજ વ્યવસ્થા, સભા વ્યવસ્થા. કૃષ્ણ ભગવાને આવી વ્યવસ્થા સ્વીકારી. સેવાની પસંદગી આપણે ફોટોગ્રાફને આધારે, ઓડિયો વિડીયોને આધારે નક્કી કરીએ છીએ. આપણને કહે છે ભગવાન કે સેવા કોઈ નાની નથી, સેવા કોઈ મોટી નથી. ભગવાન સ્વામિનારાયણ લોજની અંદર પ્રવેશ કર્યો અને સંતોની કૌપિન ધોવાની સેવા, છાણવાસીદું કરવાની સેવા, ભિક્ષા માંગવાની સેવા ભગવાન સ્વામિનારાયણ સ્વયં કરતા હતા. એમણે લખ્યું છે સેવા કરવાનું વ્યસન રાખવું, જન્મો જન્મ ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી જ. આ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા ઉપર બેઠા છે ભગવાન સ્વામિનારાયણની બાજુમાં. એ જુનાગઢમાં બિરાજમાન હતા અને જુનાગઢમાં એકવાર તરણેતરના મહંત આવ્યા અને સ્વામીજી તો સાવળો લઈને ચોક વાળતા હતા. એટલે પેલા મહંત કે આ જુનાગઢ મંદિરના મહંત ક્યાં છે? તો ગુણાતીતાનંદ સ્વામી કે હમણાં સભા મંડપમાં જઈને બેસો, હમણાં મહંત ત્યાં આવશે ગાદી પર. એટલે પેલા મહંત તો ત્યાં જઈને બેઠા. 5-10 મિનિટ થઈ પછી સ્વામી જાતે કચરો બધો વળાઈ ગયો, ચોક વળાઈ ગયો, એટલે હાથ પગ ધોઈ અને પછી ગાદી પર જઈને બેઠા. એટલે પેલા તરણેતરના મહંત કે પેલા મહંત આવવાના છે, ક્યારે આવશે? એ કે હું જ મહંત. એ કે પણ બહાર તમે તો કચરો વાળતા હતા, તમે મહંત છો? એ કે અમારા ત્યાં જે કચરો વાળે ને એ જ મહંત છે. જે કચરો વાળે એ મહંત છે, કચરો વાળે એ પ્રમુખ છે. આ પ્રકારની ભાવના, સેવા કરે તે મહંત છે. ભગતજી મહારાજે કૂતરા ખસેડવાની સેવા કરી, શાસ્ત્રીજી મહારાજ પાળો બનીને સૂઈ ગયા, અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની સેવા ભાવના. યોગીજી મહારાજને સેવાના વિચાર આવે, સેવાના સંકલ્પ કરે. એકવાર બાથરૂમમાં યોગીજી મહારાજ બાથરૂમ બંધ કરી અને 5 મિનિટ 10 મિનિટ સુધી બહાર ના આવ્યા. તપાસ કરતા ખબર પડી, દરવાજો ખખડાયો કે સ્નાન કેમ આટલી બધી વાર ચાલ્યું? દરવાજો ખોલ્યો તો 15 યુવકોના કપડા રહી ગયેલા. યોગીજી મહારાજે સાથે ફરનારા યુવકોના કપડા ધોઈ નાખ્યા. સેવા કરવાની ભાવના. અને આજે જે પ્રમુખ સ્વામી મહારાજના આપ દર્શન કરો છો, આજે વિશ્વની અંદર પ્રમુખ સ્વામી મહારાજ દેશ વિદેશના લોકોને પ્રેરણા સ્ત્રોત બનીને જીવન જીવી રહ્યા છે. એ પ્રમુખ સ્વામી મહારાજ 28 વર્ષની વયે BAPS સંસ્થાના પ્રમુખ બનાવ્યા શાસ્ત્રીજી મહારાજે. જે દિવસે BAPSના પ્રમુખ બન્યા એ દિવસે એમને પહેલું કામ શું કર્યું હતું?
એ ફંક્શનમાં જેટલા કઈ લોકો ભેગા થયા હતા અને જમ્યા પછી હેઠા થાળી વાડકા એ પ્રમુખ સ્વામીએ જાતે ધોયા હતા. સંસ્થાના પ્રમુખ આ છે જે સેવા કરે એ પ્રમુખ છે. આજે સ્વામીજી એવી સેવા કરે છે એટલે તમામ સંતો ભક્તોના જીવનમાં એવી સેવા ભાવના છે. આજે હમણાં પૂજ્ય હરીશમણ સ્વામી ઉલ્લેખ કરતા હતા, આવા ભણેલા ગણેલા સંતો થાય છે છતાં સેવાની ભાવના, તમામ સાધુની અંદર સેવાની ભાવના છે. આજે બોટાદની બાજુમાં સારંગપુર છે, જ્યાં સારંગપુર હનુમાનજી, ત્યાં મારું સાધુઓનું તાલીમ કેન્દ્ર છે. અત્યારે તમારી નજર સમક્ષ તો અમે ખાલી 2-4 સંતો છીએ. આ તો અમારું ખાલી સેમ્પલ છે. ગોડાઉન તો સારંગપુરમાં છે, ત્યાં 250 સાધુ રહે છે, ત્યાં ટ્રેનિંગ સેન્ટર છે. લોકોના મનમાં કેવું હોય કે કપડાં પહેરીએ એટલે સાધુ થઈ જવાય. હવે એમ ખાલી કપડાં પહેરે થોડું થવાય? તો ડૉક્ટરનો સ્ટેથોસ્કોપ તો મળે ને ભાઈ બજારમાં સાહેબો. તમારે જેવો સ્ટેથોસ્કોપ અમે લગાવી દઈએ અને પછી આમ ભૂંગળી કાનમાં ભરી દઈએ અને પછી આમ માપ્યા કરી સંભળાય. શું સંભળાય? ધબ ધબ સંભળાય. ખબર પડે કે શું થયું છે? કશું ખબર પડે નહીં. સ્ટેથોસ્કોપ લગાવવાથી ડૉક્ટર થવાય છે? સચિન જેવું પેડ, હેલ્મેટ અથવા ગ્લોવ્સ પહેરવાથી સચિન થવાય છે? વી કેન નોટ બીકમ સચિન. એમ સચિન થવાતું નથી, એમ કંઈ ડૉક્ટર થવાતું નથી. એની ટ્રેનિંગ હોય છે. 5.5-7 વર્ષ MBBSમાં MD MS થવું પડે છે. કેટલી એક્સરસાઇઝ કરે તો સ્ટેથોસ્કોપ લગાવી શકાય છે. એમ સાધુના કપડાં એ ખાલી ગમી ગયા એટલે પહેરી લેવાતા નથી. બહાર ભલે ક્યાંક પહેરતા હશે, પણ આ કપડાં પ્રમુખ સ્વામીની સંસ્થામાં, ત્યાં સારંગપુરમાં ટ્રેનિંગ સેન્ટર છે. 21 વર્ષની ઉંમર હોય, માતા પિતાની લેખિત સિગ્નેચર હોય અને પછી એને સાધુ બનાવવામાં આવે છે. કેટલાકને એમ લાગે કે ભણ્યા ગણ્યા પછી મા બાપને છોડીને જતા રહે તો મા બાપ દુઃખી ન થાય, મા બાપની સેવા નથી કરતા. અરે આ સંપ્રદાયમાં જેટલા કંઈ સાધુ છે એ કોઈ મા બાપને દુઃખી કરીને નહીં, મા બાપે રાજી ખુશીથી અર્પણ કર્યા છે. અમારા એક સાધુ છે અમદાવાદની અંદર, પૂજ્ય હરિચિંતન સ્વામી, 12માની અંદર એમના 90% આવ્યા, 90% ઉપર. એને મેડિસિનમાં એડમિશન મળતું હતું ડૉક્ટરમાં, અને એમની માતા આગળ રિઝલ્ટ લઈને ગયા, 3 ભાઈ. અને એની માતાને પૂછ્યું કે મમ્મી 90% ઉપર રિઝલ્ટ આવી ગયું છે, તારી ઈચ્છા ડૉક્ટરની માં બનવાનું છે કે સાધુની માં બનવાનો સંકલ્પ છે તારો? એની માતા માદાલસા જેવા હતા. એ કે બેટા ડૉક્ટરની માતાઓ તો કેટલી છે, મારા મનમાં ઈચ્છા છે કે હું એક સાધુની માતા બનું. અને એમણે એમના દીકરાને અર્પણ કરી દીધા. માતા રાજી ખુશીથી અર્પણ કરે છે, સેવા કરવાની ભાવનાથી. આજે ભારતનું 14 લાખનું સૈન્ય છે. એ કોઈકના પતિ નથી, કોઈકના ભાઈ નથી, એ કોઈકના દીકરા નથી, એ કોઈકના પુત્ર નથી. એ બધાને જેમ માતાઓ છોડીને ત્યાં દેશની બોર્ડર સાચવવા મોકલે છે, એમ પ્રમુખ સ્વામીની સાધુની સેનાની અંદર માતાઓ પોતાના એકના એક દીકરાઓને દેશ સાચવવા માટે મોકલે છે, સેવા કરવા મોકલે છે, દેશની સેવા કરવા માટે, સમાજની સેવા કરવા માટે. તો સારંગપુરમાં ટ્રેનિંગ સેન્ટરમાં રહેવું પડે. 5-7 વર્ષ ત્યાં તાલીમ આપે છે. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત એ બધી ભાષાઓ શીખવવામાં આવે છે. મેનેજમેન્ટ, વિશ્વના તમામ ધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે. આ બધું જ્ઞાન તો આપે જ છે, પણ બીજું સારંગપુરમાં એક તાલીમ અપાતી હોય BAPSના પ્રમુખ સ્વામીના સાધુઓને, એ સેવાની તાલીમ. આજે પણ આપ સારંગપુરમાં જઈને કસોટી કરી શકો છો. સારંગપુર મંદિરમાં જેટલા ભગવાનની મૂર્તિઓના હાર બને છે, એક મોટો બગીચો છે ગુલાબનો, મોગરાનો. એ તમામ ફૂલ તોડવા માટે સાધુએ જવાનું. સવારના પોરમાં 5 વાગે ફૂલ તોડવા જવાનું. 5 વાગે ફૂલ તોડતા પહેલા પૂજા થઈ જવી જોઈએ. ઉઠવાનું ક્યારે? 3:30 પોણા 4 વાગે. 5 વાગ્યા સુધી પૂજા પૂરી કરવાની. 5 થી 6 સુધી ફૂલ તોડવાના. 6 વાગે ભગવાનની આરતી કરવાની અને 6 થી 7:15 સુધી હાર બનાવી અને 7:15ની આરતીમાં ફૂલ પહોંચાડવાના. ફૂલ તોડવા માટે શિયાળાની કાતિલ ઠંડીની અંદર પણ ત્યાં પહોંચવાનું. ખાલી ફૂલ તોડવાની સેવા નહીં. સારંગપુરમાં રોજના 1.5 થી 2,000 માણસો જમે છે. એ તમામના થાળી વાડકા ડોક્ટરો અને એન્જિનિયર સાધુઓ ધોવે છે. કોઈ પગારદાર માણસ રાખ્યા નથી થાળી વાડકા ધોનારા. આજે બહાર જોજો, બહાર સાધુ કથા કરનારા કેટલાય છે, પણ થાળી ઉપાડવી પોતાની એમ માને કે આપણે સાધુ થઈ ગયા એટલે આપણાથી કોઈની સેવા થાય જ નહીં. આ સંપ્રદાયમાં ઘડતર કંઈક જુદા પ્રકારનું છે. નાનામાં નાની સેવા કરવાની. અને સારંગપુરનું આખું કેમ્પસ સાફ કરે છે કોણ? સાધુઓ. કયા સાવરણા? પેલા ભંગીના હાથમાં સાવરણા આવે ને મોટા, એવા લાંબા સાવરણા. આજે પણ સારંગપુર જઈને જોવાની તમને છૂટ છે. તમામ સાધુઓ દેશ વિદેશના, અમેરિકન સિટીઝનશીપ વાળાના હાથની અંદર પ્રમુખ સ્વામી પેલા ભંગીના હાથના સાવરણા પકડાવે છે. અને 1.5-2 કલાક સુધી આખું જ કેમ્પસ સાફ કરવાનું. છતાં કોઈના મનમાં એમ ના થાય કે હું ડૉક્ટર થયેલો અને મારે આવી સેવા કરવાની. અમારે એક સાધુ છે, બિલ ક્લિન્ટનના લોયર હતા. 1,16,00,000 પગાર હતો. 1,16,00,000 પગાર. અને એને હાવરણો પકડાવે. આ સેવા કરવાની, કચરા પોતા કરવાના, સંડાસ બાથરૂમ સાફ કરવાના. હું તમને મારી જ વાત કરું. અમે લોકો સારંગપુર ટ્રેનિંગ સેન્ટરમાં અમારી આખી બેચ ગઈ. 34 જણા હતા. એક ડૉક્ટર હતા, 5 જણા મા બાપના એકના એક હતા.
નાની મોટી આ બધી સેવા ચાલતી હતી. અઠવાડિયા પછી અમને એક મોટી સેવા આપવામાં આવી. અમને એમ કીધું કે તમને એક મોટી સેવા આપવાની છે. અમે તો સાધુ જ થવા ગયા હતા, સેવા કરતા જોઈએ નાની મોટી, પણ આ તો મોટી સેવા. અમને એમ કે મોટી સેવા એટલે કેવી આપશે? એટલે સારંગપુરમાં મંદિરથી થોડે દૂર એક મોટો પાણીનો ટાંકો છે, ત્યાં લઈ ગયા અમને બધાને, 34 જણાને. પછી ત્યાં લઈ ગયા, પછી એક મોટો કુંડ હતો. અમને એમ કે સ્વિમિંગ પુલ હશે. શું છે એ કે સુએજ ફાર્મ છે. શેનું સુએજ ફાર્મ? એ કે આખા સારંગપુરમાં જેટલા આપણા ઉતારા છે એ ઉતારામાં જેટલી કઈ ગટરો છે, ડ્રેનેજ સિસ્ટમ, એ બધું જ મળ મૂતર ને બધું જ બાથરૂમનું પાણી બધું આમાં આવે છે. તે અમે બધા જ નવા હતા એટલે પૂછ્યું, કીધું આને કરવાનું શું પણ આપણે? એ કે આમાં છે ને દિવાલ તૂટી ગઈ છે એટલે રિપેર કરવાની છે. તે અમે ક્યાં કરીએ છીએ તમે રિપેર કરીએ? ના કે આપણે સાધુ થવાય તો આપણે બધી જ સેવા કરવાની, પણ અમે કરીએ શું? એ કે આમાંથી જે પાણી હતું લિક્વિડ એ તો ખેંચી ખેંચીને મોટર મૂકીને કાઢી લીધું છે અને પછી પ્યોરિફાઈ કરીને લચકો પાવા માટે રચકામ નાખ્યું છે. પણ આમાં મળ બધું ભરાઈ રહ્યો છે, કચરો. આ કેટલાય વર્ષની અંદર ભર્યું છે, જમીનનું લેવલ ઉપર આવી ગયું છે અને ટાંકો સાફ કરવો જ પડશે. એટલે આ બધું ખાલી કરવાનું છે. એટલે અમે કીધું અમે પ્રાર્થના કરશું કે સારી રીતે થઈ જાય. એ કે એમ નહીં, તમારે કરવાનું છે. હલા આવું આપણે કરવાનું? આ કઈ રીતે કરવાનું? એ કે અંદર ઉતરવાનું. અંદર ઉતાર્યા, બોલો, અહીંયા કમર સુધી બધે જ મળની અંદર અમને બધાને અંદર નાખ્યા અને અંદર ઉતારીને તગારા આપ્યા, પાવડા તગારા. અને તગારામાં મળ બધું ભરી ભરીને ખાલી કરીને બહાર નાખવાનું. 2 દિવસ સુધી એક્સરસાઇઝ કરી ત્યારે આખું સુએજ ફાર્મ ખાલી થઈ રહ્યું. તમને બધાને એમ લાગે કે સોફા પહેરીને મહાભારત કરે. આવા મહાભારત અમે કર્યા છે. આ બધા સારંગપુરમાં આવા એક એક સાધુને, આ તમામ સંતો જેટલા કે તમે જુઓ છો એ તમામ સંતોને આ પ્રકારની સેવાની અંદરથી પ્રમુખ સ્વામી મહારાજ એ પસાર કરે છે. સેવા કરવાની નાના મોટી, છતાં કોઈને મનમાં એમ થતું નથી કે મેં બહુ સેવા કરીએ જ. કરવાની જ હોય. આપણે સેવા કરવા માટે આવ્યા છે. કોઈ સેવા નાની નથી, કોઈ સેવા મોટી નથી. જે સેવા કરે છે એના હૃદયમાં આનંદની અનુભૂતિ થાય છે. આ મંદિરો તમે જોઈ શકો છો BAPS ના સેવા ભાવનાથી થયા. રાજકોટની અંદર 1998ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે મંદિર બનાવ્યું છે. આટલા વર્ષ થઈ ગયા, આજ સુધીમાં એક પણ પગારદાર માણસ રાજકોટ મંદિરની સફાઈ કરવા માટે મંદિરની સફાઈનો રાખ્યો નથી. રોજ બપોરે બહેનો આવે છે, કચરા પોતા કરે, અને રાત્રે 20-25 યુવકો આવે, 2-2.5 કલાક સુધી કચરા પોતા કરે છે. ક્યાં શીખવી આવી સેવાની ભાવના? 1 રૂપિયાનો પગાર નથી આપતા. સેવા ભાવના. અમેરિકામાં એક ડોક્ટર અમને મળ્યા, ડોક્ટર રાજીવ. એના હાથ નીચે 300 ડોક્ટર છે સાહેબ. 300 અમેરિકન ડોક્ટર એના હાથ નીચે છે. એની લગભગ $2.5 મિલિયન પ્રેક્ટિસ છે. આટલો કરોડપતિ જેવો માણસ છે. મેં એને ત્યાં ચેરી હિલમાં સંડાસ બાથરૂમ સાફ કરતા જોયા. બધું સાહેબ તમે સંડાસ બાથરૂમ સાફ કરો છો? મને કે કેમ ના થાય? મેં તમારા હાથ નીચે 300 ડોક્ટરો કામ કરે છે ને તમે સંડાસ બાથરૂમ સાફ કરો? મને કે સ્વામીજી આપણા હાથ નીચે આટલા બધા કામ કરતા ને એટલે આપણને થોડોક અહંકાર આવી જાય. એટલે અઠવાડિયે એકવાર હું છે ને સંડાસ બાથરૂમ ધોઈ નાખું એટલે મારો અહંકાર ધોવાઈ જાય. શું ભાવના છે સેવા કરવાની ભાવના? સેવા કરો કંઈક સેવા. એના લીધે આપણું માન એ ઓછું થતું જાય. અને આજે આપ જોઈ શકો છો આટલી પારાયણની અંદર આટલી મોટી સંખ્યામાં આપ બધા પધારો છો. અને આ મોરબીના કાર્યકર્તાઓ, પુરુષ મહિલા કાર્યકર્તા, આપ તો કેટલાક 9, 9:30, પોણા 10 વાગે આવતા હશો. આ મોરબીના તમામ સ્વયંસેવકો સાંજના કેટલાક તો 5 વાગ્યાના, કેટલાક 6 વાગ્યાના, અને 12 વાગે કથા પૂરી થયા પછી તમે બધા નીકળી જાઓ છો. આ મોરબીના તમામ સ્વયંસેવકો રાત્રે 1-1.5 વાગ્યા સુધી રોકાય છે. કેટલાક તો રાત્રે અહીંયા, કેટલાક દિવસે અહીંયા. એક પણ સ્વયંસેવકને મળજો, 1 રૂપિયાનો પગાર કોઈને આપતા નથી. છતાં સેવા કરવાની ભાવના. આજે તમે પગાર આપો છતાં લોકો કામ નથી કરતા. અહીંયા પગાર વગર સેવા કરે છે. એટલે તમને બધાને વિનંતી કરું છું કે મોરબીના સ્વયંસેવકોને તાળીઓથી વધાવો. આ બધી તમારી બધી વ્યવસ્થા આ મોરબીના સ્વયંસેવકો કરે છે. આ બેસવાની વ્યવસ્થા, આગળ પાછળનું બધું જ પુરુષ મહિલા તમામ સ્વયંસેવિકા બહેનો પાર્કિંગમાં કેટલાક બહાર ઊભા છે. એને બિચારાને કથાઈ નહીં સંભળાતી હોય, આ બાજુ છેક દૂર ઊભા છે. છતાં સેવા કરવાની ભાવના કે લોકો જો કથા સાંભળવા આવતા હોય તો અમે દૂર કિલોમીટર દૂર ઊભા રહીશું, લોકોની ગાડીઓ શાંતિથી પાર્ક કરાવીશું. આ સેવાની ભાવના પ્રમુખ સ્વામીજી તમામ સ્વયંસેવકોની અંદર રેડી રહ્યા છે. તો આપણા જીવનની અંદર પણ કંઈક સેવા કરવાની ભાવના રાખવી. સેવા કરવાથી શું લાભ થશે? અંદરના સ્વભાવ નીકળશે. આપણને ખ્યાલ છે કે આપણું માન ટાળવું બહુ અઘરું છે. આપણો ક્રોધ, આપણું કામ વાસના અત્યંત અઘરી છે. પણ સેવા કરવાથી ઓછું થાય. ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં યજ્ઞ કરતા હતા, બહુ જ મોટો યજ્ઞ. એમાં બ્રાહ્મણોને જમાડવાના. ઘઉં જોઈએ, લોટ જોઈએ, ઘઉં દળવા માટે આપવા પડે. બધાને ઘઉં આપતા હતા, મણમણ ઘઉં દળવા માટે. એમાં જેતલપુરની એક ગણિકા, ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બેઠા હતા અને ગણિકા આવી, લક્ષ્મીબાઈ એનું નામ.
અને જેવી ગણિકાન જોઈને લોકો ઊભા થઈ ગયા. એ કે આ આખા ગામનો કચરો ક્યાં આવ્યો? આ સ્વામિનારાયણની સભામાં આપણી સભા અભડાવશે, આને કોણ બોલાવી લાવ્યું? કાઢો કાઢો કાઢો. ભગવાન સ્વામિનારાયણ જોઈ ગયા. એ કે આવા દો, એને આવા દો, એને બોલવા તો દો, શું કામ છે? અરે મહારાજ, આને ઓળખો છો? આ વેશ્યા છે, આ ગણિકા છે, આખા ગામને બગાડનારી આ છે. એ આપણી સભામાં આવી. મહારાજ કે ભલે ને બગાડનારી હોય, પણ હું સુધારનારો નથી, આવા દો એને. ગણિકા આવી બર સભાની અંદર. ભગવાન સ્વામિનારાયણ કે બોલો બેન. શ્રીજી મહારાજે શરૂઆત આમ કરી, બોલો બેન, શું કામ છે? એ કે હું ખરાબ છું, તમે જેટલી ખરાબ માનો છો ને એના કરતાં વધારે હું ખરાબ છું, પણ મારે સુધરવું છે, મારે ફેરફાર કરવો છે. મેં સાંભળ્યું છે કે તમે મોટો યજ્ઞ કરો છો અને બધાને ઘઉં દળવા માટે આપો છો, તો મારી ઈચ્છા છે કે થોડા ઘઉં દળવાની સેવા મારે કરવી છે. તો બધા હરિભક્તો બોલવા માંડ્યા, અરે આને ન અપાય, એ કઈ ઘઉં દળતી હશે અને કદાચ દળે તો એનો લોટ અમે નહીં ખાઈએ, આ દળે જ નહીં. ભગવાન કે આટલી ભાવના છે સેવા કરવાની, તો આપો જ ખરા. આપો એ નહીં, મણ ઘઉં આપો. મણ ઘઉં ભગવાન સ્વામિનારાયણે આપી દીધા. થોડાક દિવસ પછી પાછી આવી ટોપલો ભરીને લોટ લઈને. બધા કે આને દળ્યા જ ન હોય. દાસ દાસીઓ પાસે એમ તો સેવકો કામવાળા કેટલા હોય, આ કઈ જાતે દળતી હશે? ભગવાન સ્વામિનારાયણ કે બેન, તમે જાતે દળ્યા હતા? એને ટોપલો મૂક્યો, પોતાના હાથ આમ ખુલ્લા કરીને બતાવ્યા અને હાથની અંદર છાલા પડી ગયા, વખતે ગરગંટીઓ હતી. જાતે દળ્યા. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે તમે અમારા ઘઉં દળવાની સેવા કરી છે, જાઓ તમારી હૃદયની વાસના દળાઈ જશે, તમારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ થશે. સેવા કરવાની ભાવના, જે માણસ સેવા કરે એની વાસના ટળી જાય છે, સ્વભાવ ટળી જાય. તો આપણા જીવનની અંદર પણ નાની મોટી ધાર્મિક કાર્યમાં, સેવા કાર્યની અંદર સતત સેવા કરવી, તન મન ધનથી સેવા કરવી. ક્યાંક તમે પૈસાદાર છો, ધનથી સેવા શક્ય બને એમ છે, ધનથી સેવા કરો. કોઈક વિદ્યાર્થી ગરીબ છે, ભણવાની ઈચ્છા છે, પણ ભણવાના ચોપડાના પૈસા નથી, ચોપડાની સેવા કરો, એ વિદ્યાર્થીની સેવા છે, એ વિદ્યાનું દાન છે. કોઈ ગરીબ પાસે જમવાના પૈસા નથી, એને જમાડો, એ પણ એક બહુ મોટી સેવા છે. કોઈ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, એમાં કંઈક આવશ્યકતા છે, જેમ સિત્સરની અંદર કેટલાક લોકોએ નાની મોટી બધી આર્થિક સહકાર આપ્યો હતો. જે તમારાથી બની શકે, શક્ય બને આર્થિક સેવા કરો, તો એ પણ મોટી સેવા છે. શારીરિક સેવા કરો. કેટલાક લોકો આર્થિક રીતે ન ઘસાઈ શકે, શરીરથી ઘસાવો, શરીરથી સેવા કરો, સમય આપો. કદાચ તમારું શરીર પણ સારું ના હોય, પૈસા પણ ના હોય, તો મનથી સેવા કરો. તન મન અને ધન, ધનથી ના થાય, તનથી ના થાય, મનથી સેવા કરો. મનથી સેવા કઈ રીતે થાય? તમારે ખાલી એમ બોલવાનું કે ઓહો કેટલું સરસ આયોજન છે, કેટલું સારું, આટલા હજારો માણસો લાભ લે છે, આ કેટલું સરસ મંદિર બનાવવાના છે, કેટલો સરસ સત્સંગ ચાલે છે, કેવી સમાજ સેવો ચાલે છે. આટલું તમે ખાલી ગુણ લો ને તો પણ મનથી સેવા થઈ જાય. પણ કેટલાક છે ને આ ન કરી શકે, અમથા અમથા ભેગા કરે છે કે આ ટાઈમ બગાડવાના ધંધા છે, આમાં જ કઈ સુધરતા હશે, આમાં જ કઈ ફેરફાર થતો હશે, હું ઓળખું મારી બાજુમાં બેહે છે, આ તો હાથ દાડા અહીંયા મહાભારત, બાકી 300 દાડા ગલ્લા પર મહાભારત જ કરતો હોય છે. આ વાતો એટલે ગુણ ગ્રહણ કરવાની સહેજ વાતો નહીં, મનથી દરેકના ગુણ લેવો. ખાલી તમે એમ બોલો ને કહેશે આ સંત તો સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. ખાલી ગુણ લે એ મનથી સેવા છે. મનથી સેવા કરે તો પણ માણસ આગળ વધી શકે છે. અહીંયા કૃષ્ણ ભગવાન સેવા કરવાનો પાઠ આપણને શીખવતા જાય છે. એટલે આપ બધાને પણ મારી વિનંતી, સેવા કરીએ, ઘરમાં આપણાથી બની આવે સેવા કરીએ. કેટલાક બાળકો પોતાની ડીશ જાતે ઉંચકતા હોય છે, તો બાળ મંડળના સંસ્કાર આપો, એની થાળી જાતે ઉંચકાવો. આ ઉનાળામાં થોડી ટ્રેનિંગ આપો, આ વેકેશન પડ્યું છે ને, ખાલી વિડીયો ગેમ ન રમવા દો, એની થાળી ધોવડાવો, એને જાતે એકાદ વાર ઘરે ટેસ્ટિંગ કરાવડાવો, અને શક્ય હોય તો રોટલીઓ બનાવડાવો, ખબર પડે કેમની રોટલી એની માં બને છે. આ ટ્રેનિંગ આપો, એને સેવાની ટ્રેનિંગ આપો. ઘરમાં થોડા ઘણા કામ કરે. એક છોકરો મન કે સ્વામી, હું જ્યાં સુધી હોસ્ટેલમાં ભણવા ન ગયો ને ત્યાં સુધી મારી મમ્મીનો મહિમા નહોતો સમજાતો. બધું કેમ? એ કે હોસ્ટેલમાં ગયો અને હું પહેલી વાર મારે જીન્સનું પેન્ટ જાતે ધોવાનું થયું ને ત્યારે મારી મમ્મીને મહિમા સમજાઈ ગયો. કે જીન્સનું પેન્ટ પહેરતા સારું લાગે, પણ એને પલાળ્યું, બ્રશ મારવા ગયો ને તો બ્રશ જ હલવાઈ ગયું, હાબુ નીકળે જ નહીં. અને એ વખતે મને મારી માં યાદ આવી કે હું તો રોજ જીન્સનું પેન્ટ પલાળીને ફેંકી દેતો હતો. મારી મમ્મી એક પણ શબ્દ બોલ્યા વગર મારા બધા જ લુગડા ધોઈ આપતી હતી. મારી માની સેવાને ધન્યવાદ છે. તમે થોડી કંઈક સેવા કરશો ને તો ઘરના સભ્યોનો મહિમા સમજાશે. સેવા કરવાની ભાવના, મદદરૂપ થવાની ભાવના, કૃષ્ણ ભગવાન આવી સેવા કરે છે. સેવા કરો, પતરાવાળા ઉપાડો. સેવા કોઈ નાની નથી, સેવા કોઈ મોટી નથી. રાજી કરવાની ભાવના, ઉકા ખાચર જેવી સેવા,
પાંડવો આટલી બધી સરસ સેવા કરે છે, યજ્ઞ સારો થયો. રાજસૂય યજ્ઞની અંદર દેશ વિદેશના રાજાઓ આવ્યા, ભેટ સોગાદ આપતા હતા. દુર્યોધન આ ડિપાર્ટમેન્ટ સંભાળતો હતો, બધા પ્રશંસા કરતા હતા, બધા રાજી થતા હતા. દુર્યોધનની એસિડિટી હાઈપર થઈ, બળતરા ચાલુ થઈ. દુર્યોધનનું શરીર દુબળું પડી ગયું. શકુની કે ભાઈ પ્રોબ્લેમ છે, કરમિયા થયા છે કે ચિકનગુનિયું થયું છે, શું થયું? આ બધા તકલીફ કેમ છે? તારા જોઈન્ટમાં પ્રોબ્લેમ થઈ ગયો, દુખાવો થવા માંડ્યો, શું થયું? એ કે આ લોકોની વાહ વાહ હદ હોય ને, કે કેટલી બધી આની તાળીઓ પડે છે, યુધિષ્ઠિરને આટલા બધા હાર તોરા થાય, એ ઉત્કર્ષ મારાથી સહન થતો નથી. ઈર્ષાની આગમાં દુર્યોધન બળી મુઓ. દલપતરામે લખ્યું છે, સુણોરુડા રાજહંસ જેમ ફોસ્ફરસ સ્વભાવથી બળી જાય છે. કેટલાક ફોસ્ફરસ જેવા હોય છે, ઊભા ઊભા બળી જતા હોય, દિવાસળીની જરૂર જ નહીં. કોકના ઘરમાં ફ્રીજ આવે ને ધુમાડા એના ઘેર નીકળે, એનાથી સહન ન થાય. એ કે કેમનું લાયો? તકલીફ આ છે, કોઈનો ઉત્કર્ષ લેશ માત્ર સહન કરી શકતા નથી. આ સતત વૃત્તિ ચાલ્યા કરે છે. વી લીવ ઇન કમ્પેરિઝન. જોજો આપણે બધા છે ને સતત કમ્પેરિઝનમાં જીવીએ છીએ. આપણા ચશ્મા અને કોકના ચશ્માની ફ્રેમ કેવી, આપણો મોબાઈલ અને બાજુવાળો કોક આઈફોન લાવીને જોયા જ કરે, ઊંચાથી જોયે. કોકના ફોન, વી લીવ ઇન કમ્પેરિઝન. કોકના કપડા સાથે જો, કોકની ગાડી સાથે, કોકની વાડી સાથે સતત કમ્પેરિઝનમાં જીવે છે. આપણા કરતા કોકનું સેજ સારું થાય અને તરત બળતરા ચાલુ થાય છે. તો સારું રહેવાનું ભાઈ. આ દુનિયા આવડી મોટી છે, બહુ રત્ના વસુંધરા. આપણા કરતા પૈસાદાર આવવાના, આપણા કરતા સારું બોલનાર આવવાના, આપણા કરતા સારું વર્તનાર આવવાના. એ બધાની વચ્ચે દરેકના ગુણોનો સ્વીકાર કરતા શીખીએ. વિવિધતામાં એકતા. પણ મનમાં ઈર્ષા રહ્યા કરે. જેમ દ્રાક્ષને એમ થાય કે કેરી કેવડી મોટી, હું તો આવડી નાવડી, મને પાણી આપે, કેરીને પાણી આપે, કેરી કેવડી મોટી થાય, હું તો આવડી જ રહું છું. અને કેરીને તો ઉનાળામાં ગોળી ગોળીને રસ કાઢે છે, અને મને તો કોઈ ગોળતું નથી, મારો તો રસોય નથી કાઢતા. હવે દ્રાક્ષે કેરીની ઈર્ષા કરાય? હવે તને ગોળવાની ના હોય, તને ખાવાની હોય, તને જ્યુસ બનીને બહુ બહુ તો પીવાનું હોય, રોટલી સાથે તને ના ખવાય, એ કેરીને ખવાય. કેરી એ દ્રાક્ષની ઈર્ષા ના કરાય, ચીકુ એ કેળાની ઈર્ષા ના કરાય. કેરી એ કેરી રહેવાનું, દ્રાક્ષે દ્રાક્ષ રહેવાનું છે. એમ આપણે આપણી આઈડેન્ટિટી ક્યારેય ગુમાવી નહીં. બીજા સાથે કમ્પેરિઝન ન કરવી. ઈર્ષા કરે કે આપણાથી આગળ નીકળી ગયા. જેમ તમે ગાડી લઈને જતા હોય અને તમારી આગળ કોક નીકળી જાય ને, ઘણાને ટેવ હોય કે આપણી છે ને આગળ રહેવી જોઈએ, આપણી આગળ કોઈ નહીં, આપણે બધાને ઓવરટેક કરવાના, કોઈ આપણને ઓવરટેક ન કરવા જોઈએ. અને એમાંય કોક ઓવરટેક કરીને નીકળી જાય ને, એટલે આમ આગળ જોયા જ કરે, હારો ગયો કે પ્રયત્ન કરે, હવે એને પાછો પાડવો છે. ઈર્ષ્યા, પાછો પાડવો છે. અને એટલો પ્રયત્ન કરે, હવે તું ગમે તેટલો પ્રયત્ન કરીશ તો એ નહીં થાય. કારણ કે તાર ફંટું છે ને પેલા ઓડી છે, તાર ફંટી છે મારુતિ. તું આખો નાખો એક્સિલેટર પર ચડી જાય ને અને ઘેર હાથમાં લઈ લે ને તો એ નહીં થાય. આપણી ફંટી હોય ને તો ઓડીનો ઓવરટેક કરવાનો વિચાર ન કરવા, આમાં ટેન્શનમાં ન રહેવું. એમ કેટલાક નક્કી કરે કે આને છે ને ઓવરટેક કરી દેવા, આગળ નીકળી જવા. આપણો વિચાર કરવો પહેલા. ઈર્ષાની આગમાં માણસ દુઃખી થયા કરે છે. હરીફાઈ માટે કશું જ ના કરો, કમ્પેરિઝન માટે નહીં. વી હેવ ટુ બ્રેક અવર ઓન રેકોર્ડ્સ. આપણે આપણા રેકોર્ડ તોડવા છે. અહીંયા દુર્યોધન ઈર્ષાથી દુઃખી થાય છે. યજ્ઞ આખો બધો પૂરો થઈ ગયો, ભવ્યાતિ ભવ્ય બધું સન્માન ને બધું થયું, પણ દુર્યોધનને બળતરા. રાજસૂય યજ્ઞ બધો પૂર્ણાવતી નારે હતો. એમાં પૂજન કોનું કરવું? પ્રથમ પૂજન કરવાનું. ભીષ્મને પૂછ્યું કે આપ વરિષ્ઠ છો તો પૂજન કોનું કરીએ? અને એ સમયે ભીષ્મ એમ બોલ્યા કે સૌથી પૂજ્યતમ તો શ્રી કૃષ્ણ જ કહેવાય, એટલે શ્રી કૃષ્ણનું પૂજન આપણે કરવું જોઈએ. સહદેવ પૂજા કરવા માટે ઉઠ્યા અને શિશુપાલથી આ સહન ના થયું. શિશુપાલે ભીષ્મનું અપમાન કરી નાખ્યું કે તમે મોટા થયા પણ ખોટા છો, તમારામાં બુદ્ધિનો છાંટોય નથી, તમે શિખંડી જેવા છો સાવ. આ બધું ભારે ભારે અપમાન કરી નાખ્યું. અહીંયા કેટલાય વડીલો છે, અહીંયા દુર્યોધન બેઠેલો છે, કર્ણ બેઠેલો છે, દ્રોણાચાર્ય બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે, અને હું છું. તમને કોઈ દેખાય નહીં, કૃષ્ણનું તમે સન્માન કરવાની વાત કરો છો. ભીષ્મ કે કૃષ્ણ મોટા છે, કૃષ્ણ વડીલ નથી ઉંમરમાં, પણ કૃષ્ણ ગુણોથી મોટા છે. અને કૃષ્ણ કરતા શક્તિશાળી કોણ છે? એટલે શિશુપાલ અપમાન કરવા લાગ્યો. કૃષ્ણ શું કામ કર્યું છે? કૃષ્ણની ખોટી ખુશામત ના કરો. કૃષ્ણ તો ગોવાળીઓ છે, એણે એકાદો નાગ પકડ્યો, એમાં કાલિયા નાગની વાતો કરો છો. એક વાછડાને માર્યો, એક સાંડને માર્યો, એક ગાડાને ઊંધું વાળ્યું, ડેફા જેવા પર્વતને ઉપાડ્યો, જેનું અંધ ખાધું એ મામાને માર્યો, પૂતનાને મારી નાખી. એવા પાપીનું તે પૂજન કરાતું હશે? હે ભીષ્મ, તારા બ્રહ્મચર્યમાં ધૂળ પડી. આવું શિશુપાલે ભારે અપમાન કર્યું. અને હવે કૃષ્ણ ભગવાનથી સહન ન થયું. કૃષ્ણ ઉભા થયા. કૃષ્ણ કહે છે, સભાજનો તમે જોઈ લીધું ને, મેં શાંતિથી બધું જ સહન કર્યું. કારણ કે શિશુપાલ એ અમારો ફોઈનો દીકરો છે,
અમારા ફોઈનો જ દીકરો છે, સગોવાલો થાય છે, પણ કોણ જાણે એને પહેલેથી મારી સાથે તકલીફ છે. એણે દ્વારિકા સળગાવવાનો પ્રયત્ન કરેલો, રૈવતક પર્વત પર હેરાન કરેલા, અશ્વમેધ યજ્ઞની અંદર ઘોડો ચોરી ગયેલો, બબ્રુની પત્નીને ઉઠાવી ગયેલો, છતાં પણ એ બધું જ મેં માફ કર્યું, બધું જ સહન કર્યું, કારણ કે મારી ફોઈબા મને કહી ગયેલા કે સાચો છે, તું એને મારતો નહીં. એટલે મેં સંબંધના નાતે એનું બધું જ જતું કર્યું. મારી ફોઈ મને એમ કહી ગયા હતા કે 100 ગાળો બોલે ને ત્યાં સુધી બધું જ જતું કરજે. અત્યાર સુધી એની બધી જ ગાળો સહન કરી, પણ હવે લિમિટ બાર ગયો છે, 100 ની બાર ગયો છે, હવે પૂરું થઈ જશે. શિશુપાલ કે જા હવે પૂરું થયા વાળી, શું પૂરું થઈ જવાનું છે? તે કશું જ કર્યું નથી. તને ભગવાન લોકો કહે છે, તું ભગવાન તું શું સારું કરવાનો? તે પેલા કંસને માર્યો એટલે પોતાની જાતને બહુ મોટો માને છે. તે બધું ઊંધું જ વાળ્યું. જેટલી તકલીફ છે બધી તારે લીધે જ છે. શિશુપાલ છે ને અખ્તર ડાયા જેવો હતો ને, કેટલાક ડાયા હોય, કેટલાક દોઢ ડાયા, કેટલાક હળંગ ડાયા અને કેટલાક અખ્તર ડાયા. હા, અખ્તર ડાયો હતો. એને ભગવાનની રચનામાં પણ બધી ખોટ જ દેખાયા કરે કે ભગવાને આમ કર્યું તેમ કર્યું. એટલે ભગવાન જેવું આપણે શું કરી શકવાના? જેણે રચ્યું આ જગત જોને જોજવી આ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. શું ભગવાનની રચના છે! આપણને એક આઈફોન જોયા પછી, બ્લેકબેરી જોયા પછી, સેમસંગ ગેલેક્સી ટેબ્લેટ જોયા પછી વિચારાય કે મારું ટચ સ્ક્રીન ખરો બનાવ્યો છે, આમ અડીએ નામ થાય છે ને. ઘણા પેલા ફોટા નામ કરે ને આમ આખો મોટો થઈ જાય. પેલી ટોકિંગ ટોમ આવે, અડે ને આમ પેલી બિલાડી બોલવા માંડે એટલે આમ ખુશ થઈ જાય. અમે પેલા ગયડાને બતાવો ને, પેલા જોના મોટી ઉંમરવાળા, અમે કાકા પેલા ફોન જોતા હતા મોટી ઉંમરવાળા 70 વર્ષના, એટલે એમાં પેલું દિવ્ય ભાસ્કર કે છાપું ખોલીને બતાવ્યું તે પેલા કાકા કે આખું છાપું નાખ્યું કેમનું, કે આમાં છાપું કેમનું નાખ્યું, કે અને આમ કરીને કે પાના ફોરેશ એ કે છાપા બધા કાગળિયા કેમ ના આવા થઈ ગયા. લોકોને છે ને ફોન જોયા પછી, એમાં ટચસ્ક્રીન જોયા પછી અનહદ આશ્ચર્ય થાય, પણ ભગવાનની રચના જોયા પછી આશ્ચર્ય થવું જોઈએ. આ સૂર્ય આપણને પ્રકાશ આપે, 40 કરોડ કિલોવોટ ઉર્જા આપે છે. એટલી વીજળી જો પૃથ્વી પર ઉત્પન્ન કરવી હોય તો 1,67,000 ન્યુક્લિયર પાવર સ્ટેશન ઊભા કરવા પડે. સૂર્ય જે પાવર આપે છે ને એટલો પાવર ઊભા કરવા માટે. અને સૂર્યની એમ ઈચ્છા થાય કે ઘણા સમયથી પૃથ્વીવાસીને મળ્યા નથી, તો આજ મારે છે ને બહુ નજીક જવું છે ને મોરબીને ઘરે ઘરે પધરામણી કરવી છે. સૂર્ય થોડો નજીક આવે શું હાલત થાય? સૂર્ય 1 ઇંચ નજીક આવે ને, સૂર્ય 1 ઇંચ વધારે પડતો નજીક આવી જાય, જે રૂટીન કરતા વધારે પડતો પ્રોબ્લેમ થઈ જાય, સળગી જાય બધું. શું ભગવાન ડિસ્ટન્સ મેન્ટેન કરી રાખે? આ પૃથ્વી એની ધરી પર ફર્યા કરે છે, 1000 માઇલની સ્પીડે ફરે છે કલાકમાં. આજે 2 કલાકની કથા પૂરી થાય અને 2 રાઉન્ડ મારીને આપણે પાછા આવી જઈએ તો એ સેજે ચક્કર આવે છે, સેજે આંચકો લાગે, બમ્પ આયા, સેજે રોદાયા. 2 કલાક પૃથ્વી ફરીને આવી ગઈ અને પૃથ્વી ગોળો છે ને ગોળા પર ભારત તો આમ વચ્ચેના ભાગમાં, તો એ ઢળી પડી છે, આપણે ગબડી પડીએ છીએ. ગોળા પણ આપણે બધા રહીએ છીએ તો એ ગબડી પડતા નથી. શું ગોઠવણ છે! કેટલું વજન લઈને ફરે છે! આટલું વજન કોણ ફેરવે? મોટર ક્યાં મૂકી છે બોલો? કોણે મોટર મૂકી? ફેરવે કોણ? પેલા નાના તંત્ર ભમેડા ફેરવતા હોય. હવે નવા છોકરાને તો આવડતા જ નથી ભમેડા, વિડીયો ગેમમાં આવી ગયું બધું. આ જૂના આમાંથી ઘણા ભમેડા ફેરવતા હશે, હાથમાં ફેરવે ને ભમેડાને કાણા પાડી દે અને દોરી બાંધીને ફેરવે. ભમેડો કેટલું ફરે? તમે જેટલું પ્રેશર આપો અને ફોર્સ આપો એનું રિવોલ્યુશન જેટલું હોય એટલું સતત ફર્યા કરે, પછી બંધ થઈ જાય. આ પૃથ્વીરૂપી ભમેડાને દોરીએ બાંધીને કોણે ધક્કો માર્યો હશે? જ્યારથી પૃથ્વી જન્મી ત્યારથી ફર્યા કરે છે. કેટલું વજન લઈને ફરે છે! ખાલી માણસોનું વજન ગણો તો પૃથ્વી પર 6.5 અબજની 7 અબજની વસ્તી છે. એક માણસનું એવરેજ વજન 50 કિલો ગણીએ, કેટલું વજન થયું? ખાલી માણસનું જ વજન. ભેંસો ગણો, કૂતરા ગણો, હાથી ગણો, ખાલી પશુ પક્ષી ગણો, કેટલું વજન. એ રહેવા દો, એની સાથે સાથે આ બિલ્ડિંગોનું વજન કેટલું થયું? આટલું વજન પૃથ્વી લઈને ફરે છે. શું ભગવાનની રચના છે! અનહદ આશ્ચર્ય. આ ગાયને ઘાસ નાખો ને આ બાદથી દૂધ આવે છે. એક ફેક્ટરી તો લાવો, ઘાસ નાખો દૂધ કાઢો, એક ફેક્ટરી લાવો. શું ગોઠવણ ભગવાને કરી છે! મારા તમારા માથામાંથી આ વાળ નીકળ્યા કરે, શું ભગવાનની ગોઠવણ છે! સતત અનહદ આશ્ચર્ય થાય એવી ભગવાનની આ બધી ગોઠવણ છે. માથાના વાળ નાના હોય ત્યારે નાના હોય, ધીમે ધીમે કરતા મોટા થાય, પાછા ખરી પડે. હૃદય આપણું સતત ધબક્યા કરે છે. આપણે જન્મથી મૃત્યુ સુધી 3,50,00,000 વખત હૃદય ધબકે છે, એવું મેડિકલ સાયન્સ કહે છે. આપણું મગજ, આપણું આ શરીર લાખો કોષોનું બનેલું છે. અનહદ આશ્ચર્ય. ન્યૂટન એમ કહેતા કે ખાલી હું અંગૂઠા સામે જોઉં અને મને વિચાર આવે છે કે ભગવાન નામનું કોઈક તત્વ હોય ને તો જ ફિંગરપ્રિન્ટ બની શકે. આખી દુનિયાના આટલા બધા મોડલ ભગવાન બનાવે છે, એ કંઈ રિપીટ નથી થતા. શું ભગવાન ફાઇન આર્ટ્સ ક્યાં શીખ્યા હશે? આર્કિટેક્ટ ક્યાં શીખીને આવ્યા હશે? દરેકની ડાઈ જુદી. મને અનહદ આશ્ચર્ય તો એ થાય છે કે માતાના પેટમાં વીર્યના એક ટીપામાંથી એક શુક્રકોષ અંડકોષ ભેગા થાય
અને અંદર 9 મહિનામાં બાળકનું શરીર બની જાય. માતા તો બહાર હરતી ફરતી હોય છે, માતા ક્યાં બનાવે છે? માતા જમે છે, પોષક તત્વો બાળક લે છે. આવડી નાની જગ્યામાં શરીર બને. આપણા ઘરમાં કડિયા કામ કરવું હોય ને ત્યારે કડિયો શું કરે? પેલું પાલક ગોઠવે, 2-3 માળના પાલક ગોઠવે, ઊભો રહે અને ત્યાં ઊભો રહીને આમ ઊભો લેલા મારીને પ્લાસ્ટર કરે. તે ભગવાન અંદર પ્લાસ્ટર કરવા માટે ક્યાં ઊભા રહેતા હશે? આવડા નાના પેટમાં, માતાના પેટમાં ક્યાં પ્લાસ્ટર, ક્યાં આંખો ફિટ કરતા હશે, ક્યાં દાંત ગોઠવવા, ક્યાં બધી ગોઠવણ કરતા હશે? શું ભગવાનની રચના છે? સેજ એનો વિચાર માણસ નથી કરતા. અને ઘણા શું બોલે કે ભગવાન છે ને આટલું ઠીક નથી કરતા, જાણે એને ડિપાર્ટમેન્ટ હોપવા જેવો છે. હવે ભગવાનની નિવૃત્તિ લઈને એને આખો ડિપાર્ટમેન્ટ હોપવો જોઈએ. ઘણા લોકોના મનમાં સતત આ વિચાર આવે, ભગવાને આમ ન કર્યું, આમ કરવું જોઈએ. એક ભાઈ મન શું કે રામ ભગવાને બહુ ખોટું કર્યું. બધું શું ખોટું કર્યું? એ કે સીતાને આવું બધું થોડું કરાય. બધું શું કર્યું? એ કે સીતાજીને થોડા કાઢી મુકાય. સારું, તાર રામ કરતા તમને સીતા પ્રત્યે વધારે પ્રેમ લાગે છે. તો રામને ખબર નહીં પડતી હોય? એ ભગવાન હતા, એ અંતર્યામી હતા, એને બધી જ ખબર છે, છતાં ભગવાન કંઈક ચરિત્ર કરે છે. માણસ ભગવાનમાં ભૂલ કાઢે. એકવાર એક ભાઈ પસાર થતા હશે ક્યાંક વાડી આગળથી અને તળબૂચના વેલા જોયા, મોટા મોટા તળબૂચ અને વેલા પર. તો ટીકા કરવા માંડ્યો કે ભગવાનને છે ને અક્કલ નથી, આવડા મોટા મોટા તળબૂચ અને નાના નાના વેલા પર મૂક્યા છે, જમીન પર મૂક્યા છે. આવા કઈ તળબૂચ મુકાતા હશે, આવડા મોટા તળબૂચ વેલા પર. અને પછી વડલા નીચે ગયો, અને વડલા નીચે ગયા પછી પાછો શું વિચાર કર્યો? ખરેખર ભગવાનમાં અક્કલ નથી કે નાના વેલા પર મોટા તળબૂચ અને આવડો મોટો ઘેઘૂર કબીરવડ અને આવડી નાની નાની ટેટીઓ મૂકી જ કે આવડા નાના નાના ટેટા મૂક્યા છે. અને ત્યાં હુઈ ગયો. ઉનાળાના સરસ ઠંડક હતી અને અચાનક છે ને ઢબ કરતો એક ટેટો આવ્યો અને કપાળમાં પડ્યો. અને કપાળમાં એક્ઝેક્ટ પડ્યો ને ત્યાં આંખ ખુલી ગઈ અને સેજ તમર જેવું થઈ ગયું, પણ બહુ વાગ્યું નહોતું. અને તરત જ શું બોલ્યો? ના ના, ભગવાન બધું જ બરાબર કરે છે. જો તળબૂચ ઉપર લટકાયું હોત અને હેઠું આવ્યું હોત તો મારું જ્યુસ થઈ જાત. એટલે ભગવાનને ખબર નહીં પડતી હોય તળબૂચ ક્યાં અપાય? એને બધી ખબર પડે છે. ભગવાનમાં ભૂલ કાઢે, ભગવાને ભૂકંપ કેમ કર્યો, ભગવાન સુનામી કેમ લાયા, એને બધી ખબર પડે છે કે વસ્તી વધારો બહુ થઈ ગયો, સુનામી લાવવું પડે. એને ખબર પડે છે ક્યાં કઈ રીતે કંટ્રોલ કરવું. એ ભગવાન બુદ્ધિના દાતા જ. ભગવાનને યાદ કરો. અહીંયા પૂજન કરાવવાનું ભીષ્મ કહે છે, યજ્ઞ ગમે તેટલો સારો કરો, ભગવાનનું પૂજન કરો, ભગવાનની આગળ રાખો. આપણી હિન્દુ સંસ્કૃતિ આપણને આ શીખવાડે છે, સમાપ્તિ કામો મંગલમ આચરેત. આપણું કાર્ય નિર્વિઘ્નપણે પૂરું થાય એના માટે ભગવાનને સતત યાદ કરતા રહીએ. આખું વર્ષ આપણે વિદ્યાભ્યાસ કર્યો હોય, મહેનત કરી હોય, પણ પરીક્ષાના દિવસે ઝાડા ઉલટી થઈ જાય તો મહેનત શું કામ લાગવાની? ધંધામાં રોકાણ કર્યું હોય પણ માલ ન વેચાય તો, બિયારણ સારામાં સારું કર્યું પણ તીડ પડી જાય તો, યાત્રામાં નીકળ્યા પણ અકસ્માત થાય તો, કેટલી સંભાવનાઓ સતત જીવનની અંદર રહે છે. તો એની વચ્ચે રોજ ભગવાનને પ્રાર્થના કરવી. પેપ્સિકોલાની ચેરપર્સન છે ઇન્દ્રા નુઈ, બાહોશબાઈ, જેના હાથ નીચે 2.25 લાખ કર્મચારીઓ કામ કરે છે. મોરબીમાં એવું એક પણ કર્મચારી નથી, કોઈ કારખાનું નથી, કોઈ ફેક્ટરી નથી જેમાં 2 લાખ કામ કરતા હોય. મોરબીની વસ્તી 2 લાખ માંડ હશે. 2 લાખ માણસો આ બાઈના હાથ નીચે કામ કરે છે. એ ઇન્દ્રા નુઈએ પોતાના ઘરની અંદર ગણપતિની મૂર્તિ રાખી છે, ગણપતિની સેવા પૂજા કરે. એટલે પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે ગણપતિને રોજ પૂજન કરવાથી, દીવા કરવાથી શું લાભ થાય? ગણપતિ આગળ અજવાળું થાય છે. ઇન્દ્રાનુઈ શું બોલ્યા કે ગણપતિ આગળ દીવો કરવાથી ગણપતિમાં પ્રકાશ નથી થતો, પણ આપણા જીવનમાં અંધારું થાય ત્યારે એ દીવાનો પ્રકાશ કામ લાગે છે. ભગવાનની પૂજા એના માટે કરવાની છે, ભગવાનની આગળ રાખવાના. જીવનના પ્રત્યેક સંજોગોની અંદર ભગવાનની સેવા પૂજા એ આપણને હિન્દુ સંસ્કૃતિ શીખવાડે છે. અને જોઈ લો આપણા ગુજરાતની અંદર કે હિન્દુસ્તાનની અંદર આપણે જમીન લઈએ તો એ ભૂમિ પૂજન કરીએ છીએ, ખાત વિધિ કરીએ તો પણ ભગવાનને યાદ રાખીએ છીએ, મકાન બની જાય પછી વાસ્તુમાં ભગવાનને યાદ કરીએ છીએ. જીવનના પ્રત્યેક સંજોગોની અંદર આપણે ભગવાનને સતત સાથે રાખીએ છીએ. બાળક જન્મે તો પણ ભગવાનને યાદ કરીએ છીએ, મૃત્યુ પામે પછી અગ્નિ સંસ્કારની અંદર પણ ભગવાનને યાદ કરીએ છીએ. જીવનના પ્રત્યેક સંજોગોની અંદર ભગવાનને સતત આગળ રાખીએ છીએ. એ આપણને હિન્દુ સંસ્કૃતિ શીખવાડે છે. અહીંયા કૃષ્ણ ભગવાનનું પૂજન કરવાની વાત કરી છે. ભગવાનનું પૂજન કરો. અહીંયા પૂજન સરસ રીતે કર્યું, પણ શિશુપાલ નડતો તો કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર કાઢી એ શિશુપાલનો વધ કરી નાખ્યો. શિશુપાલ મૃત્યુ પામી ગયો. આ તરફ દુર્યોધન ને શકુની બધા આવ્યા હતા, ઇન્દ્રપ્રસ્થની અંદર જોવા માટે નીકળ્યા. એ કે આપણું હસ્તિનાપુર તો સારું છે, પણ પાંડવોએ કેવું બનાવ્યું જોવા નીકળીએ. જોવા નીકળ્યા. સરસ નગરી હતી, મય બનાવેલું હતું, એટલું સરસ સ્ટ્રક્ચર બધું ડિઝાઇન કરેલું હતું. એમાં તકલીફ શું થઈ
કે દુર્યોધન જોવા જાય ત્યાં ડિઝાઇન દેખાય, ડિઝાઇન હોય જ નહીં. દુર્યોધનને એમ કે પાણી છે એટલે પહેલેથી ધોતિયું કપડા થોડાક ઊંચા કર્યા, તો જોયું તો પાણી નહોતું, ફ્લોરિંગ જ સરસ સિરામિક લગાવેલું હતું, વોલ ટાઈપ પેલી જાત જાતની તમારી હોય છે ને ફ્લોરિંગ એ લગાવેલું. એટલે દુર્યોધન ચંખવાણો પડી ગયો કે આપણે પાણી માનીને ધોતિયા ઊંચા કર્યા, આ તો પાણી નહોતું. થોડીક આગળ ગયા પછી સરસ ફ્રી હેન્ડ જેવી ડિઝાઇન હતી, એને એમ કે આમાં તો સરસ છે, ચાલતા ચાલતા જઈએ, અને જેવો ચાલવા ગયો ને ખાબક્યો સીધો સ્વિમિંગ પુલમાં. શું ડિઝાઇન કરી હશે મય દાનવે, ઉપરથી તમને સરસ ફ્લોર જેવું દેખાય, હતું પાણી. દુર્યોધન જેવો પાણીમાં પડ્યો અને ત્યાં દ્રૌપદી ત્યાં ઝરૂખામાં ઊભા હતા અને જોર જોરથી હસવા માંડ્યા, ખડખડાટ હસ્યા. દુર્યોધનની નજર ત્યાં ગઈ અને દ્રૌપદી હસતા હસતા બોલ્યા, આંધળાના તો આંધળા જ હોય ને, આંધળાના તો આંધળા જ હોય. અન દુર્યોધન આ સાંભળી ગયો અને દુર્યોધનના મનની અંદર આ શબ્દો લાગ્યા કે મને આંધળાનો દીકરો કીધો. શબ્દે માર્યા મળી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. વાણી વાપરી દ્રૌપદીનું વસ્ત્રાહરણ જે થાય છે, હમણાંમાં જે વાત કરશું, એ દ્રૌપદીના વસ્ત્રાહરણમાં એક ભારે નિમિત્ત બન્યું છે. શબ્દ એવો વાપરી દીધો, હતા સારા પણ અયોગ્ય વાણી વાપરી લીધી, એમાં તકલીફ થઈ. માણસો શું માને કે બોલી જઈએ એમાં શું, ના ચાલે, જેમ તેમ બોલી જવાય ના ચાલે. આપણે અહીંયા જામનગર રોડ પર ભાદરા જતા ધ્રોળ ગામ આવે છે, ત્યાં ધ્રોળ બાપુ હતા દરબાર, અને ધ્રોળ નરેશચંદ બહુ જાડા હતા, લગભગ એવું કે છે 250-300 કિલો વજનના હતા, બહુ ભારે વજન. એમના માપના લુગડા મળીને લુંગી જ પહેરતા હતા અને પલંગ પર બેહે, આ બધું પરિસ્થિતિ આખી ભારે બાપુ. અને એકવાર ઉપર કંઈક અગાશી પર વોકિંગ કરતા હશે ધ્રોળ નરેશ બાપુ, ત્યાં એક છોકરો જોતો તો બાપુનું વોકિંગ કરતા, તે છોકરો મોઢા પર હાથ મૂકીને ખડગડાટ હસતો હતો. બાપુ કે એલા કેમ હસે છે, હું ચાલુ છું ને. એ કે બાપુ માફ કરજો પણ તમે અત્યારે અગાશી પર ચડ્યા છો ને વોકિંગ કરો છો ને, એમાં વોકિંગ કરતા કરતા ગુજરી જાઓ તો તમને હેઠા કેમ ના ઉતારવા. કે અલા કે અરે જીવું છું ને તને મરવાની વાતો કરે, જેલમાં પૂરતો, આને જેલમાં પૂરી દીધો. હા જુદી છોકરો ઘરે ન પહોંચે, બાપુજી તપાસ કરતા કરતા આયા. એ કે મારો દીકરો આ બાજુ આવ્યો તો કઈ તમારી પાસે આવ્યો છે? હા કે આવ્યો તો. કે શું થયું? એ કે હું વોકિંગ કરતો તો ને એમ બોલ્યો કે બાપુ ગુજરી જાઓ તમને નીચે કેમ ના ઉતારવા. તો એને પપ્પા કે બાપુ માફ કરો, છોકરા નાના છે ને બિચારાને ખબર ના પડે, એમાં ઉતારે, આવડું મોટું શરીર ઉપર છે ને અમે ટુકડા કરી નાખશું અને પછી નીચે ટુકડા એક એક લાઈન ઉતાર, તમે તમારી ચિંતા ન કરતા, તમારે કકડા કરશું. બાપુ કે બીજી પેઢીએ દૂધપાક છે, એને જેલ ભેગો કરો. એને જેલમાં નાખ્યો. તેને દાદા જીવતા હતા 70-80 વર્ષના, એ હોતતા એક મારે મુન્નો એ નથી મળતો, મુન્ના બાપો એ નથી મળતો. આ બે ગયા ક્યાં? અહીંયા આયા હતા. હા કે આયા હતા ને શું થયું? એ કે તારો પેલો નાનો છોકરો એમ કે છે કે તમને હેઠા કેમ ના ઉતારવા, અને તારો દીકરો એમ કે છે કટકા કરીને ઉતારવાના. તે પેલા જમાનાને ખાધેલા દાદા શું કે બાપુ આ બે નાના કહેવાય ને ખબર ન પડે, એમાં નીચે ઉતારવાની માથાકૂટ શું કરવી, તમને ઉપરનું ઉપર હળગાઈ દઈશું. બાપુ કે આ 3 પેઢી દૂધપાક છે, કઈ ખબર પડતી નથી, મીઠા વગરના છે. બોલા આવું બોલીને બગાડ્યું. માણસોને ખ્યાલ નથી આવતું, જે તે બોલીને ઝઘડા કરે છે. તો સારું બોલવું, સાચું બોલીએ જ, પણ યોગીજી મહારાજ કહેતા સત્ય હિતને પ્રિય કર વાણી બોલવી. આવું બોલીએ છીએ આપણે, કોક દુખાઈ જાય એવી વાણી ન વાપરી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ મુંબઈના યુવકો સાથે ફરતા એને સેવાની તાલીમ આપી કે સેવા કરો, વાસણ ઉટકવા જોઈએ. આમ ગમે નહીં પણ યોગીજી મહારાજ બોલ્યા એટલે વાસણ ધોવા ગયા. એટલે રોજ જે ધોતા હતા એ છોકરાઓ તો ત્યાં હતા જ, આ નવા આવેલા ધોવા ગયા. એટલે જે ધોતા હતા એ લોકો શું બોલ્યા, ઓ આવી ગઈ મોટી સેવાની પૂંછડીઓ, આ ક્યાં ગઈ હતી અત્યાર સુધી? આપણા ત્યાં નહીં, તુકારે બોલો એટલે સ્ત્રીલિંગમાં જ ચાલુ પડી જાય, ક્યાં ગઈ હતી અત્યાર સુધી? એટલે પેલા લોકોને યોગીજી મહારાજે માંડ મહિમામય કઈ કઈને સમજાવ્યા હતા. એટલે પેન્ટની બાયો નીચે ઉતારીને સેવા કર્યા વગર જતા રહ્યા. પંપ મારી મારીને માંડ ફુગ્ગામાં હવા ભરી હતી, પેલા લોકોએ પંક્ચર મારીને ઢીલું કરી નાખ્યું. એમ આપણે સેવા ના કરીએ તો કાંઈ નહીં, કોઈક સેવા કરતા હોય ઢીલા તો ના પાડીએ, શબ્દે કરીને ઉતારી તો ના પાડીએ. આ ભાવના રહ્યા કરતી હોય. કોઈક બોલી જાય, શબ્દ લાગી જાય છે, એ શબ્દોની વચ્ચે શબ્દ ભારે અપમાનજનક ઉભા થઈ જતા હોય છે, તો વાણી બગાડી નાખે છે. વાણી સુધારી પણ શકે છે. કૌવા કિસકા ધન હરા, કોયલ કિસકો દેત, મીઠા બોલ સુનાઈ કે સબકા મન હર લેત. કોયલ કોઈને કંઈ આપતી નથી, કાગડો લઈ લેતો નથી, પણ મીઠું બોલીને દરેકનો પ્રેમ સંપાદિત કરે છે. એક વાળંદ બાપુના વાળ કપતો હતો, માથે કંઈક હજામત કરવા ગયો છે, અને વાળંદના ઘરે કોઈક મહેમાન આવ્યા. તે છોકરો બાપુજીને કહેવા આવ્યો કે બાપુજી આપણા ઘેર મહેમાન આવ્યા છે અને તાત્કાલિક જાય છે, બોલાવે છે. તે પેલા વાળંદ દરબારનું માથે મુંડન કરતા કરતા શું બોલ્યા કે મહેમાનને જઈને કહેજે
દરબારના માથેથી ફૂલ ઉતારું છું, ફૂલ ઉતરે પછી આવીશ. તો બાપુને એમ થઈ ગયું કે આપણા માથે ફૂલ થતા હશે. તો બાપુ રાજી થઈ ગયા. વાહ કે જા કે વાળંદ, તને ગામ બક્ષિસમાં દઈ દીધું. બોલો આમાં શું કરવા ગયા હતા? એક ગામ બક્ષિસમાં મળી ગયું. સારા શબ્દ વાપર્યા અને લાભ થઈ ગયો. એમ સારી વાણી વાપરીએ, પ્રેમની વાણી વાપરીએ, દરેકને પ્રેમથી બોલાવીએ, તુકારીથી ન બોલાવીએ, વાણી દૂધની પેઠે ઘીની પેઠે વાપરીએ, એ આપણને શીખવાડે છે. દ્રૌપદી આ થાપ ખાઈ ગયા, બોલી ગયા, અને દુર્યોધનને હાડોહાડ લાગી ગયું. ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરની નામના સહન ન કરી શક્યા, દુર્યોધનના શબ્દો સહન ન કરી શક્યા, યુધિષ્ઠિરની પ્રશંસા થાય સહન ન થતી. એની વચ્ચે અહીંયા આ બધું અપમાન લાગ્યું. દુર્યોધન કે હવે મારે મરી જ જવું છે. નીકળી ગયો તો ત્યાંથી પાછો. શકુની કે આપણે શું કરવા મરીએ, મરે આપણા શત્રુ, પણ પાંડવોનો આટલો ઉત્કર્ષ થાય છે, મારાથી સહન નથી થતો, શું કરીએ? અને શકુનીએ ચાલબાજી રમી. શકુની કે આપણે કપટ કરીએ, જુગાર રમવા માટે બોલાવીએ. એ કે આવે આવે કે બધું આવે, સરસ જુગારનું આયોજન કરીશું, આવશે. ધૃતરાષ્ટ્રને કીધું બાપુજી, પાંડવો સાથે આપણે એક પ્લાનિંગ કરવું છે, ગેમ રમવું છે, 3 પત્તીનું આયોજન કરીએ, પ્લાનિંગ કરીએ. બધું જ ધૃતરાષ્ટ્ર કે પણ આવશે. ધૃતરાષ્ટ્ર કે પણ પછી કઈ તકલીફ, નાના કઈ તકલીફ નહીં, બધું જ આયોજન કર્યું છે. ધૃતરાષ્ટ્ર મોહાંત બની ગયો. જુગારનું બધું આયોજન ધૃતરાષ્ટ્ર કરાવડાયું. વિદુરને આમંત્રણ આપવા માટે મોકલ્યા. વિદુર ગયા યુધિષ્ઠિર પાસે, જુગારની વાત કરે છે. વિદુર કહે છે ભાઈ આણે આમંત્રણ મોકલાયું છે એટલે હું આવ્યો છું, પણ જુગારમાં કપટ છે, અને જુગાર આમાંય અનર્થકારી, તકલીફ થશે જ, જુગાર રમવા જેવો નથી. અને જો યુધિષ્ઠિર હવે થાપ ખાય, યુધિષ્ઠિર શું બોલ્યા કે ધૃતરાષ્ટ્રની આજ્ઞાનું પાલન મારે કરવું જોઈએ. એ બોલ્યા છે એટલે હું કરીશ, અને મારી સામે ફેંકાયેલા પ્રત્યેક પડકારને ઝીલવો એ મારો નિયમ છે. વિધાતાની ઈચ્છા આવી હશે કે મારે જુગાર રમવો, આ યુધિષ્ઠિરની મોટી ભૂલ થાય છે. યુધિષ્ઠિર શું કહે છે કે ભગવાનની ઈચ્છા હશે કે મારે જુગાર રમવો, ભગવાનની ઈચ્છા જુગાર રમાડવાની. ભગવાન આવી ખોટી ઈચ્છાઓ કરે. કેટલાક લોકો શું કરે કે અમે જેટલી ભૂલ કરીએ ને ભગવાનની ઈચ્છા હોય તો જ ભૂલ થાય ને, ખોટું જ્ઞાન વાપરે. આપણા અત્યારે લોકો આવું જ્ઞાન વાપરે. એક ભાઈ બીડી પીતા, મેં કીધું બીડી શું કરવા પીવો છો? મને કે કેમ ન પીવાય? હું ના પીવાય, ગ્રંથોમાં ના પાડી જ. મને કે ભગવાનને માનો છો? હું સાધુ છું, હું તો માનતો જ હોઉં ને. મને કે ભગવાન ક્યાં છે? બધું ભગવાન બધે છે. મને કે ભગવાન બધે જ મારી બીડીમાં ના હોય. બધું કહેવા શું માંગો છો? મને કે બીડીના ભગવાનની અંદર ઉતારું છું. આ બીડી પીને અંદર ઉતર. બોલો મહાજ્ઞાની કહેવાય ને. આવા મહાજ્ઞાની કેટલાક હોય છે. એમ કે આપણાથી જે કંઈ ખોટું થાય ભગવાન જ કરાવે. તમે ખૂન કર્યા પછી એમ કહો કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, આ ખૂન થયું ભગવાનની ઈચ્છાથી થયું. એમ ના ચાલે. ભગવાન ઇલેક્ટ્રિસિટી જેવા છે. પસંદગી તમારી છે કે તમારે એને પાણી ઠંડુ કરવા વાપરવું છે કે પાણી ગરમ કરવા માટે ગીઝરમાં વાપરવું છે. તમારે કુલરમાં કરંટ વાપરવો છે કે તમારે ગીઝરમાં કરંટ વાપરવો છે. ભગવાન તમને પાવર આપે સારા કામ કરવા કે ખોટા કામ કરવા, એ માણસે નક્કી કરવાનું છે. ભગવાનનો દોષ નથી. અહીંયા યુધિષ્ઠિર એમ કે છે કે ભગવાનનો સંકલ્પ હોય તો જ થાય. ઘણા આ બધી જ વાત કરતા. ઘણાને કહીએ ને ભાઈ મંદિરે આવજો ને, અહીંયા ઝુલતા પુલ પાસે રવિવારે સાંજે સભા થાય, 5:30 વાગે આવજો. ઘણા શું કે ભગવાનનો આદેશ થાય ને ત્યારે આવશું. કોણ જાણે ભગવાન એને ઘેર કેવા આવતા છે કે સાંજે ખાવા બેસ જા. રોજ જમવા બેસીએ ત્યારે ભગવાન કેવા આવે છે? ભગવાન આદેશ કરે છે. માણસને જ્યારે ન કરવું હોય ત્યારે ભગવાનનો આદેશ. આ બધી વાતો ચીતો કરે છે. એ યુધિષ્ઠિર એવી વાતો કરે છે. યુધિષ્ઠિરની બીજી તકલીફ છે કે પડકારને ઝીલી લેવો. શું કહે છે કે મને જે કોઈ પડકાર ફેંકે ને ઝીલી જ લેવો, એ મારી શરત છે. એવું ના ઝીલી લેવાય. લોકો તો બધું બોલી બોલીને જતા રહે, એટલે ચેલેન્જ કઈ ઉપાડી દેવાની હોય. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે, ગરાસીયો હતો અને ઊભો રહ્યો અને પછી અગ્નિ સળગાયો. તો કેટલાક લોકો કે અગ્નિ છે ભાગી જા, એ કે ભાગે એ બીજા, હું સળગી મરું પણ ભાગું નહીં સજ્જે. એ કે ભાગી જાય. એ કે મારા પગમાં બેડી બાંધી લો, ના ભાગો. પગમાં બેડી બાંધી દીધી, ઊભો સળગી ગયો ચેલેન્જ ઉપાડવા માટે. કેટલાક માણસોને છે ને ટેવ હોય છે, ચેલેન્જ જ ઝીલતા હોય. નહીં આવી જાઓ, લગાવો શરત. આખી જિંદગી એની શરતમાં જ પૂરી થાય. 2-5 માણસો એને એમ કે તારાથી ન થાય. એ કે ના શું થાય? જમવા બેઠા હોય ને પછી કોઈક એમ કે તારાથી આટલો શ્રીખંડ ખવાય? એટલે 2 જણા શું કે તારાથી આટલું ન ખવાય. ના કે પતાઈ દઉં. અમુક લોકો ખાવામાં પતાઈ જ દઉં. ચેલેન્જ જ રાહ જ જોતા હોય, ના થાય. એ કે તારાથી બાઇકને કૂદાવાય નહીં, ના કે કૂદાઈ બતાવો. ન ખવાય, ન કૂદાવાય, ન થાય. ચેલેન્જ ઉપાડવાની ભાવના સારી નથી. કંઈક આપણને ભવિષ્યમાં લાભદાયી થાય એવું હોય, ધંધા રોજગારમાં ચેલેન્જ ઉપાડીએ, ઠીક છે. આવી વાતમાં લોકો ચેલેન્જ ઉપાડે છે. ચેલેન્જ ન ઉપાડ્યું એમ કહી દઉં, હા ભાઈ અમારે ન થાય.
અમારાથી આટલું જ થાય, એમાં કંઈ આપણે નાના બની જતા નથી. અહીંયા યુધિષ્ઠિર ચેલેન્જ ઉપાડવા જાય છે, એમાં ખોટું કરી બેસવાની. જુગારની ભાવના, જુગાર રમવા માટે એને બોલાવવામાં આવ્યા. યુધિષ્ઠિર પહોંચ્યા છે પોતાના ચારે ભાઈઓ સાથે. દ્રૌપદીને લઈને ત્યાં ઇન્દ્રપ્રસ્થથી હસ્તિનાપુર પહોંચ્યા. દ્રૌપદીની આગતા સ્વાગતા કરી, ભાઈઓની પણ આગતા સ્વાગતા કરી, જુગાર રમવા માટે પહોંચી ગયા. આમ બધું જ કૃષ્ણને પૂછીને કરતા હતા, પણ જુગાર રમવાનું કૃષ્ણને પૂછ્યું નહીં. મેં અગાઉ વાત કરી કે માણસને કંઈક મનમાં સારા કામ કરવા હશે તો ભગવાનને પૂછશે, પણ ખરાબ કામ કરવું હશે તો ભગવાનને નહીં પૂછે. પૂછ્યું નહીં. જુગાર રમવાની વૃત્તિ એ પહેલેથી ખરાબ ચાલી આવે છે. ભગવાને ના પાડી છે તો ભગવાનને પૂછવા જઈએ ના પડશે. મહાભારતમાં લખ્યું છે, સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહી ગયા છે કે જુગાર ન રમવો. દ્યુતાદી વસનમ ત્યાજ્યમ, જુગાર ન રમવો. કોઈ સુખી થયા નથી જુગારની અંદર અત્યાર સુધી. ચરોતરની અંદર એક ભાઈ 100 વીઘા જમીન વેચી નાખી, એની પત્ની 700 રૂપિયામાં વેચી અને વડોદરામાં ખંડેરાવ માર્કેટ આગળ ચાની લારી લઈને ઊભા છે. સટ્ટા બજારમાં આ તકલીફ આ છે મોટામાં મોટી. તાત્કાલિક બધાને જન કરોડપતિ થઈ જવું છે. કોણ બનેગા કરોડપતિ? જુગારખાના છે લાસ વેગાસની અંદર. વર્ષે $241 અબજ જુગાર રમાય છે. $241 અબજ જુગાર લાસ વેગાસમાં રમાય છે. ન્યૂ જર્સીમાં એટલાન્ટિક સિટી છે. ડોનાલ્ડ ટ્રમ્પની અંદર 650 કરોડનું જુગારખાનું છે. એ જુગારખાનાની કિંમત 650 કરોડ છે. એનું નામ છે તાજમહલ રાખ્યું છે. અમે જોઈને આવ્યા, રમવા નહોતા ગયા, ત્યાંથી નીકળ્યા હતા. જુગારખાનામાં લોકો પૈસા 1500-200 આવે છે. સ્પેશિયલ એસી કોચ બધી ત્યાં એટલાન્ટિક સિટીની અંદર. ક્રિકેટ પર સટ્ટો, આઈપીએલની અંદર શું ચાલ્યા કરે છે. રાજકોટમાં, મોરબીમાં ઠેર ઠેર નાની બાબતની અંદર લોકો ઠેર ઠેર સટ્ટા રમ્યા કરે છે. લાખના, 2 લાખને, 5 લાખના, 10 લાખને લોટરી લેવાની ભાવના. મહેનત વગર ₹1 કમાવાની ઈચ્છા રાખો એ જુગાર છે. મહેનત વગરનો રૂપિયો તમને નહીં પચે. મહેનત કરવી નથી, તાત્કાલિક કરોડપતિ થઈ જાવ, તકલીફ થશે. અને થયું છે કેટલાકને મોરબીમાં, મને ખબર પડી છે. પ્રોબ્લેમ થયા છે, સટ્ટા રમ્યા છે અને પ્રશ્ન થાય છે શું કરવા ભાઈ, કરોડપતિ થઈ જવું છે, આગળ વધી જવું છે બધાને, તો દુઃખી થવાના દાડા છે. મહેનત કરેલું પાણી શુક્ર ફેરવી નાખો છો. પાછા અમારી આગળ આશીર્વાદ લેવા આવે કેટલાક. હા, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પાસે એક ભાઈ આવ્યા મુંબઈમાં. યોગીજી મહારાજને કે સ્વામીજી, હું પેલું છે ને રમવા જઉં છું જુગારમાં, તો આપ આશીર્વાદ આપો અને આંકડો આપો, સારો આંકડો. એમાં આંકડો લગાવવાનો હોય, નંબર લગાવવાનો હોય. તો યોગી બાપા કે ગુરુ અમે કોઈ નંબર નથી આપતા. ના ના કે નંબર આપો જ ને, તમે નંબર આપો એટલે કામ થઈ જાય. યોગીજી મહારાજ પાસે જુગારનો નંબર માગ્યો. યોગી બાપા કે ના ના અમે નંબર નથી આપતા. બહુ જ આગ્રહ કર્યો. તો યોગી બાપા છેવટે છે ને બધાને ધબ્બો મારતા, એટલે એણે આમ ધબ્બો માર્યો કે જાઓ તમારું સારું થશે, સારી લઈને ચડી જાઓ. તો એને એમ કે યોગીજી મહારાજે પંજો આપ્યો. ધબ્બો એટલે પંજો થાય ને આમ, એટલે એમ કે પંજો આપ્યો. તે તો જુગારખાનામાં ગયા ને પંજો લગાયો. તે ત્યાં તો સત્તો આવ્યો ને હારી ગયા. એટલે એ તો પાછા યોગી બાપા પાસે આવ્યા. એ કે કેવા ગુરુ છો, કેવા સાધુ છો, મેં તમને આશીર્વાદ માગ્યા હતા ને આંકડો આપ્યો, તો તમે પંજો લગાવવાનું કીધું, મેં પંચો લગાયો તો સત્તો આવ્યો. યોગી બાપા કે ગુરુ હારું કહેવાય ને 2 વધારે આવ્યા. 2 નંબર એ કે એમાં ન ચાલે, જે લગાયું આવવું જોઈએ. આવી ભાવના યોગીજી મહારાજ કે લાગે જ નહીં. આ ખોટી વૃત્તિ. જન્માષ્ટમીમાં લોકો જુગાર રમે છે. બોલો, જન્માષ્ટમીમાં સારા માણસો રમે, અરે પુરુષો રમે, બહેનો રમે છે. ક્યાં વાત કરી જુગાર રમવાની કૃષ્ણ ભગવાને, ક્યાં છૂટ આપી છે? પત્તા રમતા હોય એમાંથી જુગાર રમવા લાગે. અને એમાં કેટલાક જુગાર રમતા હોય જોવાય ના ઉભા રહેવું. તમને ખબર પડે ને કે આ ઉનાળાના વેકેશનમાં 2-5 જણા જુગાર રમે છે. કેટલાક રમતા ના હોય પણ જુગાર રમતા હોય ને ત્યાં જોવા ઉભા રહે. ત્યાં જોવાય ના ઉભા રહેવું. કારણ કે પેલા લોકોને રોજની રમવાની, રોજની ભાગવાની ફાવટ હોય અને પોલીસ આવે ને એ ભાગી જાય, તમે લેવા દેવા કે પકડાઈ જાઓ, એની પ્રેક્ટિસ હોય. એટલે આવા રમતા હોય ને ત્યાંય ના ઉભા રહેવું. આમાં આપણને ચેપ લગાડે કરે. આ ભાવના માણસોની મલિન ભાવના હોય. હમણાં મને રાજકોટમાં એક છોકરો મળ્યો, નપાસ થયો, મારવાડી કોલેજમાં અભ્યાસ કરે છે, ફેલ થયો, ડિટેન થયો. એના પપ્પા મારી આગળ આવીને ફરિયાદ કરતા. મેં શું તકલીફ થઈ? મને કે સ્વામીજી ડિટેન થયો, 6 સબ્જેક્ટમાં ફેલ થયો. તું કેમ 6 સબ્જેક્ટમાં ફેલ થયો? કોલેજ નહોતો જતો? મને કે સ્વામી સાયબર કાફેમાં જતો હતો. શું કર્યું? એ કે IPL ને વર્લ્ડ કપ ને બધી મેચ હતી, એમાં સટ્ટો રમ્યો, 40,000 રૂપિયા હારી ગયો. 20 વર્ષની ઉંમર છે. લગભગ કેટલાય પાનના ગલ્લા ઉપર આ પ્રકારના સટ્ટા રમાય છે. રાતોરાત સુખી થઈ જવાની ભાવના. સટ્ટાની વૃત્તિ બહુ જ ખરાબ છે. જુગાર વૃત્તિ બહુ જ ખરાબ છે. અહીંયા યુધિષ્ઠિરના મનની અંદર પણ ચેલેન્જ ઉપાડવાની ભાવના, જુગાર વૃત્તિ જાગૃત થઈ. પહોંચ્યા
ધૃતરાષ્ટ્ર હાજર હતા, ભીષ્મ હાજર છે, વિદુર હાજર છે, બધા લોકો સભાની અંદર ગોઠવાઈને બેઠા છે. અને એ સમયે પાંડવો એક બાજુ ગોઠવાઈ ગયા છે, આ બાજુ કૌરવો ગોઠવાઈ ગયા છે. કૌરવ તરફથી શકુની રમવાના છે, આ બાજુથી યુધિષ્ઠિર રમે છે. રમવાનું ચાલ્યું, થોડી શરૂઆતની અંદર જીતાડ્યા. આ જુગારી લોકો શું કરે, શરૂઆતમાં તમને 2-3 ઇનિંગ તમને જીતાડે એટલે તમને આમ વટ થાય કે ના 50 મૂક્યા ને 100 આયા, 100માંથી 200 આયા, 500 આયા, અને એમાંથી તમને લોભ જગાડે. કોઈ સુખી થતા નથી. એકવાર એક સંતોએ સભામાં પૂછ્યું કે ભાઈ જુગાર રમીને કોઈ કરોડપતિ થયું છે, જુગારમાંથી કોઈ કમાયું છે? એક ભાઈ આંગળી ઊંચી કરી, હા કે કમાયું છે. કોણ? એ કે જુગાર ચલાવવા વાળા, જુગાર ખાના વાળા કમાય, બાકી બીજા કોઈ જ ન કમાય. હા, દુનિયામાં કોઈ જુગાર રમીને કમાયા નથી, એ જુગાર ખાના વાળા કમાય, બાકી કોઈ કમાઈ ના શકે. એમ અહીંયા શરૂઆતમાં જીતાડ્યા, પછી હરાવાની ભાવના, યુધિષ્ઠિર બધું જ હારતા ગયા, છેવટે પોતાની જાતને હારી ગયા. અને છેલ્લે યુધિષ્ઠિરને પેલા લોકો એમ કહે છે હજુ કઈ તમારી પાસે હોય તો મૂકી દો. અને યુધિષ્ઠિર કહે છે મારી સંપત્તિ રૂપે હવે મારી દ્રૌપદી છે, દ્રૌપદીને હું બાજી લગાવું છું. શકુની કે મૂકો, હમણાં જીતી જશો. એટલે દ્રૌપદી પાછી, અને દ્રૌપદીને ત્યાં મૂકી અને પત્તા આગા પાછા કર્યા, સોગઠા રમ્યા, અને શકુની સોગઠામાં જીતી ગયા કૌરવો, અને દ્રૌપદીને હાર્યા. દ્રૌપદીને હારી ગયા. દુર્યોધન આદેશ આપે છે દાસને, પ્રતિકામીને, કે જા દ્રૌપદીને આદેશ આપ કે તું અમારી દાસી બની ગઈ છે, હારી ગઈ છે, ત્યાં પહોંચી જા, ભર સભામાં લઈ આવ. દુર્યોધન દ્રૌપદી રજસ્વલા અવસ્થામાં હતા, એક વસ્ત્રધારી હતા. દાસ ત્યાં પહોંચ્યો, એ કે જુગાર રમ્યા છે યુધિષ્ઠિરને બધા, એ કે તો મને ખ્યાલ છે, એમાં તમને હારી ગયા છે અને તમને બોલાવે છે દુર્યોધન, તમે દાસ થઈ ગયા છો. અને દ્રૌપદી શબ્દ કહે છે કે જઈને પૂછજો યુધિષ્ઠિરને કે જુગારની અંદર પહેલા પોતાની જાતને હાર્યા છે કે પહેલા મને હાર્યા છે. વાસ્તવમાં તો યુધિષ્ઠિર પોતાની જાતને પહેલા હાર્યા હતા, પછી દ્રૌપદીને મૂક્યા છે. એટલે દાસ પાછો ત્યાં પહોંચ્યો, ભર જુગાર સભામાં જઈને કહે છે કે દ્રૌપદી જે પૂછાવે છે કે પહેલા કોને હાર્યા છે. દુર્યોધન કે બધી જ્ઞાનની વાતો નહીં કર, તાત્કાલિક પહેલા આવી જા, તને હારી ગયા છે. પાછો ગયો. દ્રૌપદી કે હું નહીં આવું, પહેલા જવાબ આપે પછી આવીશ. દુર્યોધન કે છે દુશાસન તું જા, બોલાવી લાવ દ્રૌપદીને, અને ચોટલો પકડીને ખેંચીને લઈ આવ, અપમાન કરીને લઈ આવ. દ્રૌપદીનું અપમાન કરવા ગયો. દ્રૌપદી પહોંચી ગયા ગાંધારી પાસે, બચાવી લો, મારી લાજ જાય છે. કોઈએ રક્ષા ના કરી દ્રૌપદીની. દુશાસને ચોટલો પકડ્યો અને આખા અંતઃપુરમાંથી ખેંચીને લઈ આવે છે, ઢસડીને ભર સભામાં, જુગાર સભામાં લઈ આવે. ભારતીય સન્નારીનું કેવું અપમાન થઈ રહ્યું છે. જુગાર રમતા હતા ત્યાં સભામાં લઈ આવ્યા. દુશાસન ત્યાં સભાની અંદર છે, દ્રૌપદીને ખેંચીને લઈ આવ્યો છે. આ બાજુ કૌરવો છાત્ર પાંડવો છે. પાંડવો સમસમી ગયા પણ કંઈ બોલી શકતા નથી. કર્ણ અપમાન કરે છે, વેશ્યા કહીને અપમાન કરે છે. દ્રૌપદી પ્રશ્ન પૂછે છે કે મને પહેલા હાર્યા છે કે પહેલા પોતાની જાતને હાર્યા છે. દુર્યોધન કહે છે કે બધું હારી જ ગયા છે, હવે કશું થશે નહીં. દ્રૌપદીએ બધા સામે જોયું, કોઈ જવાબ આપી શકતા નથી. અને એ સમયે કર્ણે વેશ્યા કહીને અપમાન કર્યું. અને કર્ણ આદેશ આપે છે વસ્ત્ર ખેંચી નાખેના, અપમાન કર. કર્ણ આટલો સારો હતો છતાં પણ દુર્યોધન રૂપી કુસંગના યુગમાં આવ્યો અને દ્રૌપદીના વસ્ત્ર ખેંચવાની આજ્ઞા કરે. દ્રૌપદી ના પાડે છે, આજીજી કરે છે, કરગરે છે, છતાં દુશાસનમાં 10,000 હાથીનું બળ હતું. વસ્ત્ર ખેંચવા લાગ્યો. દ્રૌપદી એક વસ્ત્ર હતા. દ્રૌપદી પોતાનું વસ્ત્ર બચાવવાનો પ્રયત્ન કરે છે. સૌથી પહેલા ધૃતરાષ્ટ્ર સામે જોવે છે કે બચાવી લો, મારી શું ભૂલ છે, એ લોકો હાર્યામાં મને શું કરવા નિવસ્ત્રી કરે છે. ધૃતરાષ્ટ્ર તો આંધળો જ હતો, ખાલી આંખોથી નહીં મગજથી આંધળો હતો. એ શું કરી શકવાનો, સંસ્કારોથી આંધળો હતો, નીચું જોઈને બેસી રહ્યો છે. ભીષ્મ સામે જોયું કે પિતામાં આપ તો જાગ્રત છો, આપ દેખતા છો, આપની પુત્ર વધુનું આવું અપમાન થાય છે, છતાં આપ કંઈ બોલતા નથી. ભીષ્મ કે જે કંઈ થાય છે ખોટું થાય છે, પણ અર્થસ્ય વહી પુરુષો દાસે, હું રોટલાનો દાસ છું, હું કશું જ નહીં કરી શકું. ભીષ્મ જેવા ભીષ્મ કશી મદદ નથી કરી શકતા, વિદુર મદદ નથી કરી શકતા, દ્રોણાચાર્ય કૃપાચાર્ય મદદ નથી કરી શકતા. દ્રૌપદીએ પોતાના પતિ સામે જોયું. યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ, અર્જુન એ બધા પણ પોતાની જાતને હારી ચૂકેલા હતા, કશું જ નથી કરી શકતા. દ્રૌપદીએ છેવટે પોતાની હાથની તાકાત લગાવી બચવા માટે, પણ 10,000 હાથીનું બળ જેના હાથમાં હોય. દુશાસને જોરથી સાડી ખેંચી, હાથમાંથી સાડીનો પાલવ છટકી ગયો, સાડી ખેંચાઈ છે. દ્રૌપદી હજી પ્રયત્ન કર્યો અને પાલવ પોતાના દાંતમાં ભરાવ્યો, કપડું ભરાયું કે કદાચ દાંતની પકડ મજબૂત હોય તો કપડું ટકી જાય અને મારી લાજ ના જાય. અને જેવું દાંતમાંથી છેડો ફાટ્યો અને દ્રૌપદીના મોઢામાંથી શબ્દ નીકળી ગયો, હે કૃષ્ણ, હે કૃષ્ણ, રાખો લાજ હરી, મારી લાજ રાખો, મારી લાજ રાખો, મને બચાવી લો. જ્યાં કૃષ્ણનું સ્મરણ કર્યું અને લખે છે મહાભારતમાં કે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા
અને કૃષ્ણ ભગવાને આખી કેલિકો મિલ ઊભી કરી દીધી અને દુશાસન ખેંચ્યા કરે છે અને આ બાજુ સાડીઓ ઢગલા બધા નીકળ્યા જ કરે છે. દ્રૌપદીએ બધા જ બળનો આશરો લીધો. ધૃતરાષ્ટ્ર સામે જોયું, સગાવાલા સામે જોયું, કોઈ જ મદદ ન કરી શક્યા. પોતાના પતિદેવ સામે જોયું, એ પણ નાકામયાબ નીવડ્યા. પોતાની તાકાત અસર ના કામ લાગી અને એ સમયે ભગવાનનું સ્મરણ કર્યું. સ્મરણથી લાજ રહે છે. ભગવાનને પ્રાર્થના, કેટલાક કે ભગવાનની પ્રાર્થનાથી થાય. હા, મહાભારત કે છે, ઘણા કે અમે પ્રાર્થના કરીએ તો એ સાંભળતા નથી, પણ આવી પ્રાર્થના થવી જોઈએ, અંતરથી નાદ નીકળે. પ્રાર્થના કોઈ સ્પેરવિલ નથી, ખરા અર્થમાં હૃદયથી પ્રાર્થના થાય. જેમ આપણે લિફ્ટમાં મુસાફરી કરતા હોઈએ, બિલ્ડિંગમાં લિફ્ટમાં જતા હોય અને અચાનક લાઇટ બંધ થઈ પછી અંદર કેવી પ્રાર્થના થાય છે, હે ભગવાન લાઇટ જતી રહી, હવે શું થશે? આવી પ્રાર્થના જો રૂટીન લાઈફમાં થાય ને તો કામ થાય. વસ્ત્રારણની ઘટનાની વચ્ચે ભગવાન પ્રગટ થઈને એની લાજ રાખે છે. દ્રૌપદીની લાજ રાખી, દ્રૌપદીનું અપમાન થયું. આવો સંજોગ મહાભારતની અંદર ઉત્પન્ન થયો. પણ આ બન્યું એની પાછળ જવાબદાર દ્રૌપદીના એક શબ્દો તો છે, પણ સાથે સાથે ધૃતરાષ્ટ્રના એ સભાની અંદર યુધિષ્ઠિર જુગાર રમ્યા છે. જુગારને કારણે પતન થયું છે, લાજ ગઈ છે. આજે પણ વસ્ત્રારણો ઠેર ઠેર થઈ રહ્યા છે, પણ ભીષ્મ પિતામહ ચૂપ છે. આજે પોતાની પત્નીને હારી રહ્યા છે ઠેર ઠેર. હવે વસ્ત્રારણ કરવાની જરૂરિયાત નથી. આજકાલ તો ક્લબો જેવી આવી ગઈ છે, વસ્ત્રારણ જેવું જ છે, ઠેર ઠેર વસ્ત્રારણ. હવે કૃષ્ણને પ્રગટ થવાની જરૂરિયાત નથી, કારણ કે કોઈ દ્રૌપદી એવી પ્રાર્થના કરતી જ નથી. આવી વાસ્તવિકતાઓ બનતી જાય છે. એની વચ્ચે આપણને મહાભારત સંદેશ આપે છે કે આપણું જીવન ધર્મયુક્ત બનાવીએ. ધૃતરાષ્ટ્ર ફરીથી આ આખા પ્રસંગને ઢાંકી લેવા માટે એ પ્રાર્થના કરે છે. ધૃતરાષ્ટ્ર કહે છે કે અહીંયા ભૂલ થઈ ગઈ, જે કંઈ થયું ભૂલી જાઓ અને હું તને વરદાન આપું છું દ્રૌપદીને, તું કંઈક વરદાન માગી લે. એટલે દ્રૌપદી વરદાન માગે છે, ખરેખર તમે રાજી થયા હોય તો યુધિષ્ઠિરને પાછા સ્વતંત્ર કરો અને મારા પુત્ર પ્રતિવિંધ્યને કોઈ દાસી પુત્ર ન કહે. બીજું વરદાન તું માગી લે, એ કે પાંડવો કોઈ દાસ ન રહે અને પાંડવોના અસ્ત્ર શસ્ત્ર તમે પરત આપી દો. ધૃતરાષ્ટ્ર કે હજુ એક ત્રીજું વરદાન માગી લે. દ્રૌપદી કહે છે હવે મારે કોઈ વરદાન જોઈતું નથી, કારણ કે લોભ જ પતન કરે છે. વધારે લોભ કરીશ તો મને તકલીફ થશે. અહીંયા લોભ કરવાની વાત ના પાડે છે. પાછા ત્યાંથી નીકળી ગયા. થોડાક વર્ષ થયા અને કૌરવોથી હજી રહેવાતું નથી, એટલે કૌરવે ફરીથી પાછું જુગારનું આયોજન કર્યું અને પાછી યુધિષ્ઠિરે બીજી ભૂલ કરી, પાછા પહોંચ્યા, જુગાર રમ્યા. અને એ જુગાર વખતે પણ પાછો બીજો આદેશ કર્યો કે હવે જુગારમાં હારી ગયા છો એટલે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. આ સજા સામે ચાલીને પાંડવોએ પાછી સ્વીકારી. તકલીફ, એકવાર ભૂલ થાય તો ચલાવે. કેટલાક શું બોલે કે માણસ માત્ર ભૂલને પાત્ર, બરાબર છે, પણ ભૂલ કરવાને પાત્ર, સતત ભૂલો કરવાની જ. એકાદ વાર ભૂલ થાય સંભળાય, પણ કેટલાક લોકો સતત ભૂલ કર્યા જ કરે છે. કેટલાકને ભૂલ કોઠે પડી ગઈ હોય છે, ટેવાઈ ગયા છે ભૂલની વચ્ચે, કંસારાની બુલાડી જેવી. એકવાર એક ગામની અંદર એક ખેડૂત ખેતી કામ કરતા હતા, એમાં એના ખેતરની અંદર ગાય આવી ગઈ. એટલે ગાયને કાઢવા ગયા અને દંડો મારવા ગયા. એમાં થોડોક દંડો જોરથી વાગી ગયો અને ગાયને એવા સ્થળ પર વાગી ગયું ને ગાય મરી ગઈ. અને મરતા પહેલા છે ને ગાય ભાંભરતી ગઈ. એટલે પેલા પટેલને છે ને સ્વપ્નમાં ગાય જ આયા કરે. આમ સ્વપ્નમાં ગાય આવે, જમવા બેસે ને ગાયનો અવાજ આવે. એટલે બિચારો દુખી થઈ ગયો. એના ગામની અંદર એક બાપુ હતા, બાપુ પાસે ગયો. એ કે બાપુ મારે ભારે તકલીફ થઈ ગઈ છે, હું ગાયને કાઢવા ગયો અને મારે આવી તકલીફ થઈ ગઈ, મેં ગાયને મારવા ગયો ને એમાં ગાય મરી ગઈ છે. એમાં કે શું થઈ ગયું? એ કે પણ મને ગાય યાદ આયા કરે છે, મારાથી પાપ થઈ ગયું. તો પેલા બાપુ શું બોલ્યા? એ કે તને જે પાપ લાગ્યું છે ને મને આપી દે. એ કે કેમ? એ કે મારે 1,00,000 ગાયો તો ભાંભરે છે, તે 1,00,000 ને એક બીજી ભાંભરશે. કે કેટલાક લોકોના મનની અંદર છે ને આવી કેટલીય ગાયો ભાંભરે છે, પણ દુઃખ નહાર નથી કરતું. વારંવાર ભૂલ સતત થયા જ કરે છે. તો એ ભૂલ નહીં, એકવાર ભૂલ થાય સમજાય. પાંડવોએ ફરીથી ભૂલ કરી લીધી છે, એની વચ્ચે એનું ફળ એમને પ્રાપ્ત થયું. હવે બધા જ જંગલની અંદર નીકળી ગયા છે. કુંતાજી અહીંયા છે, 5 પાંડવ દ્રૌપદી સાથે એ જંગલની અંદરથી પસાર થઈ રહ્યા છે. એક સુંદર પ્રસંગ સાથે આજની વાતને પૂરી કરશું. એમાં પાંડવો નીકળતા હતા, એમાં એક અદ્ભુત ઘટના બની છે. પાંડવો જંગલમાં હતા, એમાં એ લોકોને જમવા માટે અક્ષય પાત્ર આપી ગયા. અક્ષય પાત્રની અંદર ભોજન પ્રાપ્ત થાય, પણ દિવસની અંદર એકવાર પ્રાપ્ત થાય પછી ન મળે. પાંડવોની આવી દશા, દિવસમાં એકવાર જમવાનું પછી જમી શકતા નથી. એમાં આ બાજુ પાંડવ જંગલમાં હતા. ધૃતરાષ્ટ્ર વિદુરને બોલાયા અને વિદુરને બોલાવીને શું કહે છે કે પાંડવોના જંગલમાં ગયા પછી મને અશાંતિ બહુ રહે છે. અશાંતિ જ રહે ને, હારા ધંધા કર્યા હોય શાંતિ રહે ને. એટલે વિદુર કે સારું, તમને અશાંતિ રહે ને સારું કહેવાય. આ તમારું હૃદય હજુ પણ જીવતું લાગે છે, એની નિશાની જ. તો કે શું કરું? ધૃતરાષ્ટ્ર પૂછે. વિદુર કે પાંડવોને પાછા તેડાવી લો, રાજ્ય આપી દો.
ધૃતરાષ્ટ્ર કે પાછું ન આપવું તો શું કરવું પડે? તો કે યુદ્ધમાં મરવાની તૈયારી રાખવાની. એ કે યુદ્ધમાં નથી મરવું, તું મને મરવાની વાતો કરે છે એમ કહીને કાઢી મૂક્યો. સાચી વાત કરીને કાઢી મૂકે છે, શબ્દ સાંભળી શકતા નથી. આ ખરાબ વૃત્તિ છે, ધૃતરાષ્ટ્રની આવી મલિન વૃત્તિ છે. એની વચ્ચે પાંડવો તો જંગલની અંદર સતત મુસાફરી કર્યા કરે છે. પાંડવોનો 12 વર્ષનો વનવાસ, ભગવાનના ભક્ત છે છતાં પણ એક આજ્ઞા લોપી, એને લીધે દુઃખ થયું. કેવા દુઃખોની વચ્ચે પાંડવો પસાર થયા. એની વચ્ચે યક્ષ સાથે પ્રશ્નોત્તરી થાય છે. અદ્ભુત વાતો એ વિદુર નીતિની, યક્ષ પ્રશ્નોત્તરીની આ મહાભારતમાં વ્યાસજીએ વણી લીધી છે. એની સાથે સાથે પાંડવો અને કૌરવ વચ્ચે જે વેરના બીજ વવાયા અને મહાભારતની યુદ્ધની ઘટના ઊભી થઈ, એની પણ અદ્ભુત વાતો વ્યાસજીએ લખી છે. એની વિશેષ વાતોને આવતીકાલની પારાયણની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. પાંડવો અને કૌરવ વચ્ચે જે વેરભાવ જન્મ્યા, જંગલની અંદર જે દુઃખ સહન કર્યા, એની વચ્ચે જે સ્થિર રહ્યા, એની વિશેષ વાતોને આવતીકાલે પારાયણમાં આપણે સૌ કોઈ સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.